બુદ્ધિ પ્રેરક કૃષ્ણસ્ય પાદપદ્મં પ્રસીદતુ ધ્યાના સમર્થ જીવાનામ અસ્માકમ સર્વદા સ્વતઃ. એમાં પંચમ સ્કંદનું જે બેઝ પેપર છે એમાં સર્વપ્રથમ આપણે એનું અવગાહન કરીને પછી આગળ ભાગવતાર્થ નિબંધ વગેરેનું અવગાહન કરશું. પંચમ સ્કંદાર્થ સ્થાન લીલા. હવે શ્રી મહાપ્રભુજીએ આ જે શ્લોકનું મંગલાચરણ કર્યું છે ભાગવતાર્થ પ્રકરણમાં, એનું જ અહીંયા અનુવાદ કર્યું છે. સ્થૂલ જગતે સ્થૂલ વપુ હરિનું સમજાવ્યું, સ્કંદ દ્વિતીયમાં ધ્યાન તે હવે છે જ કરવું. ધ્યાન કરવા અસમર્થ સ્વતઃ આ જીવ સદા છે, બુદ્ધિ પ્રેરક કૃષ્ણ કૃપા કરી શકે છે. બીજા સ્કંધની અંદર સ્થૂલ ધ્યાન અને સૂક્ષ્મ ધ્યાન એવા પ્રકરણ છે. તત્વ ધ્યાન, રત પ્રસાદ અને મનન. એમાં પહેલું તત્વ ધ્યાન પ્રકરણ છે. એમાં સ્થૂલ ધ્યાન એટલે આ વિરાટ સ્વરૂપનું ધ્યાન બતાવ્યું છે. અને સૂક્ષ્મ ધ્યાન, સૂક્ષ્મ એટલે જે ઇન્દ્રિયોથી આપણે જોઈ ન શકાય ભૌતિક રીતે, એ સૂક્ષ્મ ધ્યાન છે. જેને ભક્તિથી જોઈ શકાય, જ્ઞાનથી જોઈ શકાય, અનુભવી શકાય એમ ભક્તિથી, તો એ સૂક્ષ્મ ધ્યાન છે. એટલે સ્થૂલ જગતે સ્થૂલ વપુ હરિનું સમજાવ્યું. ક્યાં? દ્વિતીય સ્કંદ દ્વિતીયમાં ધ્યાન તે હવે છે જ કરવું. એવા પ્રભુનું હવે ધ્યાન કરવાનું છે. ધ્યાન કરવા અસમર્થ સ્વતઃ આ જીવ સદા છે. એટલે પ્રભુનું ધ્યાન કરવા એ સમર્થ નથી. પ્રભુ એવી બુદ્ધિ પ્રેરણા કરે. બુદ્ધિ પ્રેરક કૃષ્ણસ્ય પાદ પદ્મં પ્રસીદતુ. તો બુદ્ધિ પ્રેરક એવા ભગવાન શ્રી કૃષ્ણ કૃપા કરી શકે છે. તો બીજા સ્કંધની અંદર જે ધ્યાન બતાવ્યું છે એમાં સ્થૂલ ધ્યાન છે એ આપણે ચક્ષુથી દેખાય, જેમાં જગત છે એ ભગવાનનું સ્થૂલ રૂપ છે. આ આખું બ્રહ્માંડ છે, આ જગત છે. અને સૂક્ષ્મ ધ્યાન છે જે જ્ઞાન ચક્ષુ કે ભક્તિ ચક્ષુથી દેખાય છે. આ ધ્યાન છે એ સૂક્ષ્મ ધ્યાન છે. અને સ્થૂલ વપુ છે એનાથી પ્રભુનું મહાત્મ્ય થાય છે, અને સૂક્ષ્મ વપુ છે એનાથી પ્રભુમાં સુદૃઢ સ્નેહ થાય છે. એટલે અહીંયા સૂક્ષ્મ રૂપ જે દ્વિતીય સ્કંદમાં સમજાયું છે એનો સંદર્ભ નથી લીધો, પણ સૂક્ષ્મ રૂપ જે બરહા પીડમ નટવર વપુહુ કર્ણયો કર્ણિકારમ બિભ્રદ્વાસઃ કનક કપિશમ વૈજયંતીંચ માલામ રંધ્રાન વેણો રધર સુધયા પૂરયન ગોપવૃંદે વૃંદારણ્યમ સ્વપદરમણમ પ્રાવિશત ગીત કીર્તિ. એ જે સ્વરૂપ છે પ્રભુનું નટવર વપુ, સંયોગાત્મક અને વિયોગાત્મક. ત્યાર પછી ઠાકોરજી ગોપી ગીત પછી જ્યારે પ્રભુનું પ્રાગટ્ય થયું, તાસામ આવિર્ભૂત સૌરી સ્મયમાન મુખાંબુજ પિતાંબરધર સ્રગ્વી સાક્ષાત મન્મથ એવા સ્વરૂપનું અહીંયા ધ્યાનની વાત છે, સૂક્ષ્મ ધ્યાનની વાત છે. તો પંચમ સ્કંધની અંદર સૂક્ષ્મ ધ્યાન અલગ છે, સેવામાં જે સૂક્ષ્મ રૂપ અલગ છે. આપણને જે મહાપ્રભુ જે સુબોધનીજીમાં જે સ્વરૂપનું વર્ણન કર્યું છે, પરંતુ સ્થૂલ રૂપ જે છે એ બંનેની અંદર સરખું છે. એટલે મર્યાદા માર્ગમાં અને પુષ્ટિ માર્ગની અંદર કોમન છે સ્થૂલ ધ્યાન, એટલે આ વિરાટનું ધ્યાન. કારણ કે ઠાકોરજીના શ્રીઅંગની અંદર તમે જુઓ તો એક શ્રીઅંગનો ભાગ છે દક્ષિણ ચરણ છે, દક્ષિણ ભુજા છે, એ બધું મર્યાદા છે. અને વામ ચરણ છે તો એ પુષ્ટિનો છે. એટલે ભગવાનના બંને ચરણ છે, મર્યાદા ચરણ છે અને પુષ્ટિ ચરણ કમળે છે. તો સ્વતઃ ધ્યાન કરવા જીવ છે એ અસમર્થ છે. એટલે ભગવાન જો એવી કૃપા કરે તો જ ભગવાનનું ધ્યાન થઈ શકે, નહીતર ન થઈ શકે. એટલે અહીંયા કીધું છે કે ધ્યાના અસમર્થ જીવાનામ અસ્માકમ સર્વદા સ્વતઃ. આના પછી પંચમ સ્કંધમાં ભગવાનની સ્થાનરૂપ લીલાનું નિરૂપણ કરવામાં આવ્યું છે. હા, જે સ્થૂલ ધ્યાન, જે બ્રહ્માંડનું ધ્યાન છે દ્વિતીય સ્કંદની અંદર, જેને તત્વ ધ્યાન કહેવામાં આવે છે, જે આખું બ્રહ્માંડ છે
જે આ જગત છે એ ભગવાનનું સ્થૂલ રૂપ છે. અને સૂક્ષ્મ ધ્યાન એટલે જે વેણુગીતની અંદર ભગવાનના સ્વરૂપનું વર્ણન કરવામાં આવ્યું છે એ સૂક્ષ્મ ધ્યાન. સૂક્ષ્મ ધ્યાન એટલે આપણી ભૌતિક નેત્રથી ન જોઈ શકાય, પણ જ્ઞાન આંતરચક્ષુ અથવા તો ભક્તિના ચક્ષુ હોય તો એને જોઈ શકાય. જેમ મહાપ્રભુજી સિદ્ધાંત મુક્તાવલીમાં કહે છે કે ભક્તિ આ દ્રશ્ય તે ક્વચિત, આધિદૈવિક સ્વરૂપ છે એ ભક્તિથી દેખાય, નહીતર ન દેખાય. ભક્તિ ન હોય તો ન જોઈ શકાય એને. તો બંને ધ્યાનની વાત છે અહીંયા. ધ્યાના અસમર્થ જીવાનામ એટલે ધ્યાન એટલે સૂક્ષ્મ ધ્યાન અને સ્થૂલ ધ્યાન. આના પછી પંચમ સ્કંધમાં ભગવાનની સ્થાનરૂપા લીલાનું નિરૂપણ કરવામાં આવ્યું છે. સ્વયં શ્રી ભાગવત પુરાણમાં સ્થાન લીલાને સ્થિતિ યા સ્થાનરૂપી લીલા વૈકુંઠ ઉપર વિજય એટલે સ્થિતિર વૈકુંઠ વિજય એવું લક્ષણ આપણે દ્વિતીય સ્કંધની અંદર આપ્યું છે. સ્થિતિર વૈકુંઠ વિજય, સ્થિતિ આ સ્થાનરૂપી લીલા એટલે વૈકુંઠ ઉપર વિજય. આ શબ્દોમાં પરિભાષિત કરવામાં આવી છે. સ્થાનની ડેફિનેશન, સ્થાનની વ્યાખ્યા કઈ રીતે? સ્થિતિર વૈકુંઠ વિજય એ રીતે દ્વિતીય સ્કંદની અંદર એની પરિભાષા કરવામાં આવી છે. અને વિજય પદનો અર્થ થાય છે કોઈને પોતાને અધીન બનાવવો, એનું નામ વિજય. વિજય એટલે કોઈ વૈકુંઠ ઉપર ભગવાન પધાર્યા અને ગરુડ ઉપર ને પછી મશીન ગન લઈને બધા ઢીસું ઢીસું કરી દીધું ને પછી ઝંડો લહેરાવી દીધો, એવી કોઈ વિજયની વાત અહીંયા નથી. કારણ કે વૈકુંઠ તો ભગવાનનું જ છે, ભગવાનનો વિજય તો ઓલરેડી છે જ બધી જગ્યાએ. પણ અહીંયા વિજયનો અર્થ થાય સ્થિતિર વૈકુંઠ વિજય. વિજય એટલે બધાને પોતાને અધીન કરવું, એનું નામ વિજય. વિજય પદનો અર્થ થાય છે કોઈને પોતાને અધીન બનાવવા, એનું નામ વિજય. તેથી સર્ગલીલાના અંતર્ગત પ્રકટ કરેલા પદાર્થોને, જેને વિસર્ગ લીલાને અંતર્ગત યથાઉચિત રૂપમાં સમાયોજિત પણ કરવામાં આવ્યા છે, અને તે પદાર્થોને એમની મર્યાદા અનુરૂપ સ્થાપિત કરવું એ સ્થાન લીલામાં પ્રતિપાદનીય છે. એટલે સર્ગલીલાની અંદર જે વસ્તુનું ભગવાને સૃજન કર્યું, પ્રગટ કર્યા, એ બધા પદાર્થોને ગોઠવણી કરી વિસર્ગ લીલામાં. અને હવે સ્થાન લીલાની અંદર એ બધા પદાર્થોની મર્યાદાનું સ્થાપન કર્યું કે આ પદાર્થ અહીંયા રહેશે, આ પદાર્થ અહીંયા રહેશે. ભગવાનની જે બી ડિસિપ્લિન છે એની મર્યાદાને કોઈ ઓળંગી ન શકે, તો એ જે મર્યાદા અનુરૂપ સ્થાપિત કરવું એનું નામ સ્થાન લીલા. સમજાય છે ને વાત? સર્ગ લીલાની અંદર બધું પ્રગટ કર્યું, સૃજન કર્યું. અંગ્રેજીમાં એને મેન્યુફેક્ચરિંગ કહેવાય. બધું મેન્યુફેક્ચરિંગ, બધું પ્રગટ થયું, પછી એને ઓર્ગેનાઇઝ કરવું એ વિસર્ગ લીલા છે. અને સ્થાન લીલાની અંદર એની પ્લેસમેન્ટ કરવી. જેમ કોઈ ફેક્ટરી માલ પ્રોડક્ટ ઉત્પન્ન કરે, પછી એ ઉત્પન્ન કર્યું એ સૃજન કહેવાય. સર્ગ લીલા થઈ ને. પછી વિસર્ગ લીલા એટલે કઈ કઈ જગ્યાએ આ ખપે છે આ વસ્તુ, એ જગ્યાએ એને ઓફિસોમાં કે એ જગ્યાએ દુકાનોમાં એને મોકલે, એ વિસર્ગ. અને પછી તે જગ્યાએ એને સ્થાપિત કરે લેવાવાળાઓ, ગ્રાહકો પાસે, એ એની સ્થાન લીલા. હા, જેમ ઈટ ચૂનો ને પથ્થર તમે ભેગા કરો તો એ સૃજન લીલા કહેવાય. પછી મકાન બનાવો એને યથાઉચિત રૂપમાં ગોઠવણી કરો, અહીંયા બારી ને અહીંયા દરવાજો ને આ બધું વિસર્ગ કહેવાય. પછી મકાન એક ખોખું થઈ ગયું, હવે તમે પ્લેસમેન્ટ કરો કે અહીંયા ટીવી રહેશે, અહીંયા સેટી રહેશે, અહીંયા ઓલું ફર્નિચર આવી રીતના રહે, અહીંયા સોફા રહેશે. એ શું છે? એ પ્લેસિંગ છે, એ સ્થાન. સમજે ને? સ્થાન લીલા એટલે જે વસ્તુનું સૃજન થયું છે એ વસ્તુને સર્ગ લીલામાં જેનું સૃજન થયું છે, વિસર્ગ લીલામાં એની ગોઠવણી કરી છે, અને સ્થાન લીલામાં તે વસ્તુને તત્તદ મર્યાદામાં ભગવાને સ્થાપિત કરી, એ સ્થાન લીલા. સ્થિતિર વૈકુંઠ વિજય સ્થાન. તો વૈકુંઠ ઉપર વિજય એનું નામ સ્થાન. વિજયનો અર્થ થાય વિશેષેણ જયતે રાજતે ઇતિ વિજય. રાજતે એટલે ત્યાં લીલામાં, ત્યાં બિરાજમાન હોવું, એ સ્થાનમાં, એનું નામ વિજય.
વિજયનો અર્થ શું થાય? વિશેષેણ જયતે રાજતે વિજય. એટલે ત્યાં લીલાની અંદર બિરાજમાન હોવું એ સ્થાન લીલા છે. વિજય પદનો અર્થ થાય છે કોઈને પોતાને અધીન બનાવવો. તેથી સર્ગલીલાને અંતર્ગત પ્રગટ કરેલા પદાર્થોને, જેને વિસર્ગ લીલા અંતર્ગત યથાઉચિત રૂપમાં સમાયોજિત પણ કરવામાં આવ્યા. એટલે આ સૃજન કર્યું બધું, પછી તમે જુઓ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ બધાની સિસ્ટમ ગોઠવી ભગવાને. આ બધું પ્રગટ તો કર્યું, પછી પ્રગટ કરીને એમને મૂકી નથી દીધું. પાછું એને પ્રભુએ ઓર્ગેનાઇઝ કર્યું, એને સિસ્ટમેટાઇઝ કર્યું, બધાને ગોઠવણી કરી. ભાઈ આ જગતની અંદર શું વ્યવસ્થા શું છે, એના લો શું છે, શું કરવાથી શું ફળ મળશે, તો એ બધાની વ્યવસ્થા પ્રભુએ વિસર્ગ લીલામાં કરી. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. અને હવે સ્થાન લીલાની અંદર તે પદાર્થોને તત્તદ મર્યાદામાં સ્થાપિત કરે છે, એ સ્થાન લીલા છે. તે પદાર્થોને તેમની મર્યાદા અનુરૂપ સ્થાપિત કરવું એ સ્થાન લીલામાં પ્રતિપાદનીય છે. પ્રાકૃત પદાર્થ કારણ કે 24 પ્રકારના હોય છે. આપણે જોયું હતું ને, પ્રાકૃત પદાર્થો 24 પ્રકારના, એટલે 5 મહાભૂત, પછી 5 તન્માત્રા, પછી 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય અને મન. કુલ મિલા કે એટલે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, તો કુલ મિલા કે 24 થયા. એ બધા પ્રાકૃત પદાર્થો છે. તો એ પ્રાકૃત પદાર્થો 24 પ્રકારના હોય છે. તેથી પ્રાકૃત પદાર્થો ઉપર વિજય પણ 1 થી 24 એમ 24 અધ્યાયોમાં પ્રતિપાદિત થયો છે. તો આ પ્રકૃતિમાંથી જે જન્ય છે, જે પદાર્થો પ્રગટ થયા, 24 તત્વો, એ બધા ઉપર ભગવાનનો વિજય છે. તો 5 મહાભૂત, 5 તન્માત્રા, 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય ને 4 અંતઃકરણ, કુલ મિલા કે 24 થયા. એ બધા ઉપર ભગવાનનો વિજય છે. એટલે 24 અધ્યાય. અને બીજા 2 જીવ અને બ્રહ્મ, એનું પણ સ્થાન અહીંયા જગતમાં છે. એટલે એના બીજા 2 એટલે 26 અધ્યાય. એ નીચે સમજાવે છે કે પ્રાકૃત પદાર્થોની વચ્ચે, અર્થાત સૃષ્ટિરૂપી સ્થાનમાં સ્વરૂપતઃ પ્રકૃતિથી અતીત ઈશ્વર અને જીવ. હવે ઈ પ્રાકૃત નથી, સમજો. ઈશ્વર અને જીવ ઈ પ્રાકૃત નથી. પ્રાકૃત આપણો દેહ છે. આમાં 24 તત્વો જ છે. 5 મહાભૂત, 5 તન્માત્રા, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ. 5 મહાભૂત પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ. 5 કર્મેન્દ્રિય, હાથ, પગ, નાક, મુખ, ઉપસ્થ, ગુદા. મુખ, ઉપસ્થ ને ગુદા, એ 5 કર્મેન્દ્રિય. પછી 5 જ્ઞાનેન્દ્રિય, જીભ, ત્વચા, નાક, આંખ અને કાન, એ 5 જ્ઞાનેન્દ્રિય. એ કેટલા? 20 થયા. 4 અંતઃકરણ, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. તો એ પ્રાકૃત પદાર્થો છે, પ્રકૃતિમાંથી પ્રગટ થયા છે. જીવ અને ઈશ્વર છે એ અપ્રાકૃત છે, એ પ્રકૃતિથી અતીત છે. હા, અને 4 અંતઃકરણ, 24 તત્વો થયા ને. એમાં તમારે લેખું છે, પણ આછું પણ એટલે જ આછું થઈ ગયું. તમારે લખવાનું છે. તમારે હવે લખવાનું છે, એટલે જ મેં પેન્સિલથી લખ્યું હોય. લખી દીધું પણ એમ કે આટલું સમજાણું ને, પહેલો પેરેગ્રાફ. એટલે 24 અધ્યાય અને હજી 2 બીજા. તો પ્રાકૃત પદાર્થોની વચ્ચે, અર્થાત સૃષ્ટિરૂપી સ્થાનમાં સ્વરૂપતઃ પ્રકૃતિથી અતીત ઈશ્વર અને જીવ એમ 2 રૂપોમાં ભગવાન લીલા થકી અવસ્થા કરે છે. એટલે પ્રાકૃત પદાર્થોની વચ્ચે, એટલે આ જગતમાં, સૃષ્ટિરૂપી સ્થાનમાં, આ સૃષ્ટિ લીલા પ્રભુની છે ને, એમાં સ્વરૂપતઃ પ્રકૃતિથી અતીત એવા ભગવાન અને ઈશ્વર અને જીવ, એ 2 રૂપોમાં ભગવાન લીલા થકી અવસ્થાન કરે છે, બિરાજે છે. તેને માટે અંતિમ 2 અધ્યાયો 25 અને 26 અધ્યાય સમાયોજિત થયા છે. આ રીતે આ અધ્યાયના 26 અધ્યાયો છે. અને જીવ અને ઈશ્વર છે એ પ્રકૃતિથી પર છે.
અને એ પણ અહીંયા ભૂતલ ઉપર બિરાજમાન છે, એનું પણ સ્થાન છે અહીંયા. એટલે કુલ મિલા કે 26 અધ્યાય આ રીતે શ્રી મહાપ્રભુજીએ સમજાવ્યા. આ પ્રકારે બધા મળીને 26 અધ્યાયો વાળો આ પંચમ સ્કંદ છે. અને આ બધા પ્રાકૃત પદાર્થો ઉપર એ ભગવાનનો વિજય છે. જેટલા બી દુનિયામાં છે, જે કંઈ બી છે, એમાં ભગવાનનો વિજય છે. વિજય એટલે આપણે જોઈએ ને, વિજયનો અર્થ શું થાય? વિશેષેણ જયતે રાજતે ઇતિ વિજય. એટલે ઈ સ્થાનમાં ભગવાનનું બિરાજમાન હોવું, એનું નામ વિજય. હા, કોઈને પોતાને અધીન બનાવવું. એટલે વૈકુંઠનો અર્થ શું થાય? જ્યાં કુંઠા ન હોય એને વૈકુંઠ કહેવાય. કેવી કુંઠા? એટલે સીમા. જ્યાં સીમા ન હોય, દેશની સીમા ન હોય, કાલની સીમા ન હોય, સ્વરૂપની સીમા ન હોય, એ વૈકુંઠ કહેવાય. દેશકૃત, કાલકૃત, સ્વરૂપકૃત, ત્રિવિધ ભેદ વિવર્જિત આત્મા, જેમાં આવા દેશકૃત ભેદ ન હોય, કાલકૃત કે સ્વરૂપકૃત ન હોય, એ વૈકુંઠ. તો વૈકુંઠ, કુંઠા એટલે સીમા. કોઈ ચીજની સીમા હોય, આપણા બધાની સીમા છે, પણ વૈકુંઠ છે જેમાં કોઈ દેશની કુંઠા ન હોય, કોઈ કાલની કુંઠા નથી, કોઈ સ્વરૂપની કુંઠા નથી, લિમિટેશન નથી. એમ જે અનંત છે, જેમાં કોઈ સીમા ન હોય, એનું નામ વૈકુંઠ. એટલે આપણે ત્યાં એક સરસ શબ્દ વપરાય, વ્યાપી વૈકુંઠ. વ્યાપી વૈકુંઠનો મતલબ શું? કે જે કોઈ દેશની સીમામાં કે કાલની સીમામાં કે કોઈ સ્વરૂપની સીમામાં બંધાયેલું નથી, એ વૈકુંઠ. એમ તો વૈકુંઠ વિશેષેણ જયતે યાને કે રાજતે, મતલબ ત્યાં એનું બિરાજમાન થવું, એનું નામ એ જય. કોઈ પણ ચીજ છે એ પોતાને અધીન બનાવવી, દેશ કાલ કોઈ બી સર્વ ભગવાનને અધીન છે. જે પદાર્થને જેવી રીતના ઉત્પન્ન કર્યા એને પોતાની જગ્યામાં સ્થાપન કરવા. દાખલા તરીકે આપણે કોઈ ફંક્શન રાખીએ તો એ આયોજનની અંદર આપણે અલગ અલગ અતિથિની સીટ બનાવીએ ને, કે અહીંયા આ બેસશે, અહીંયા આ બેસશે, એના સ્થાન નક્કી કરીએ. લગ્નમાં એવું હોય ને કંઈક, હા, સ્ત્રીઓ માટે ખાલી રાખો, તો એ સ્થાન લીલા. એટલે ભગવાન છે તે કોઈ પણ સ્થાનમાં કુંઠિત નથી. એ ભગવાનની અંદર કોઈ એવો દેશકૃત, કાલકૃત કે સ્વરૂપકૃત એવા ભેદ નથી. જે અકુંઠિત છે તે વૈકુંઠ, વિજય. એટલે બધાને ભગવાન પોતાની મર્યાદામાં સ્થાપિત કરે છે. બધાના કંટ્રોલર ભગવાન છે. બધી જગ્યાએ ભગવાનનો ડંકો વાગી રહ્યો છે અને ભગવાનની ઈચ્છાથી સર્વ કાંઈ થઈ રહ્યું છે. પછી અહીંયા જે આ પ્રાકૃત પદાર્થો બતાવ્યા, તો પ્રાકૃત પદાર્થો ઉપર વિજય એટલે શું? તો કે પ્રાકૃત પદાર્થો ભગવાને પ્રગટ કર્યા છે, એના ઉપર પ્રભુનો કંટ્રોલ છે. તે ભગવાનના કંટ્રોલમાં હોવાથી ભગવાન ચાહે એવું કામ એની પાસે કરાવી શકે. દાખલા તરીકે જ્ઞાની હોય તો એ અજ્ઞાનનો વ્યવહાર કરી શકે. જેમ જળભરત હતા, મહાન જ્ઞાની હતા, વ્યવહાર એનો અજ્ઞાનનો હતો. આવું કરાવવા ભગવાન સમર્થ છે. સમજીશ ને? કોઈ વિરક્ત હોય તો એ ઘણા બધા પ્રજા ઉત્પન્ન કરી દે, તો આવું કરાવાય ભગવાન સમર્થ છે. કારણ કે બધી જગ્યાએ ભગવાનનો જ વિજય છે. સ્થિતિર વૈકુંઠ વિજય. એમ તો જે બી નામ રૂપ કર્મ પ્રગટ કર્યા છે એના ઉપર પ્રભુનો કંટ્રોલ છે. તેથી વિરક્ત હોય એની ભીતરે પ્રભુ કામ લીલા પ્રગટ કરી શકે, અને કામીની ભીતરે સંન્યાસ લીલા ભગવાન પ્રગટ કરી શકે છે. જ્ઞાનીની ભીતર પ્રભુ અજ્ઞાન લીલા પ્રગટ કરી શકે છે, અજ્ઞાનીની ભીતર જ્ઞાન લીલા પ્રગટ કરી શકે છે. એટલે ભગવાનનું જ કર્તૃમ અકર્તૃમ અન્યથા કર્તૃમ સર્વ સમર્થ્ય પ્રભુ જ છે. સર્વતંત્ર સ્વતંત્ર છે. ભવિતુમ અભવિતુમ અન્યથા ભવિતુમ સામર્થ્ય ભગવાનનું જ છે. એટલે થવાનું, ન થવાનું ને અન્યથા રીતે થઈ જવાનું બધું સામર્થ્ય પ્રભુનું જ છે. એટલે આપણે ઘણી વખત એવો નિશ્ચય કરીને બેઠા હોય કે આપણે આમ નથી કરવું, પણ એવું ચાલે જ નહીં. મેં વિચાર્યું હતું કે આપણે ઝાંઝરડા રોડ ઉપરથી ક્યાંય જવું જ નથી, તો ઠાકોરજી એવી કંઈક ઉધમ કરાવે તો હા, તો કાલે જોશીપરામાં જવું પડશે ભાઈ.
કાંઈક ઉધમ કરાવે લાલચ. તો જે હોશિયાર હોય એને ઠોઠડા બનાવી દે, ઠોઠડા હોય એને હોશિયાર બનાવી દે. આવી લીલા ભગવાન કરે એમ. પછી તળાવ દરવાજે અમારું આખું ભાગવત થયું, 12-13 વર્ષ થયા. મેં કીધું હવે આપણે અહીંયા સ્ટોપ કરી દેવું, આ બાજુ ફરક પણ નથી. તો પાછો ગોપી ગીતનો ક્લાસ શરૂ થયો ત્યાં. સ્થિતિ વૈકુંઠ વિજય, ભગવાનનો જ વિજય છે બધી જગ્યાએ, આપણું કાંઈ ચાલે નહીં. જે બધા ગોપી ગીતના ક્લાસમાં લાયક હતા એ બધા ઠાઠીએ રહી ગયા, જે બધા નહોતા એ બધા ત્યાં પહોંચી ગયા. કાંઈ ખબર જ ન પડે, આપણું ધાર્યું જ. મેં વિચાર કર્યો તો ગાડી આંકવી જ નથી, ગાડી લેવી જ નથી, આપણી સાયકલ બરાબર છે. સાયકલ વેચાઈ ગઈ, ગાડી આવી ગઈ, ખબર જ ન પડે. ક્યાંય આપણા જે બધા શું કહે સંકલ્પો હોય, હા, એટલે પછી આ સ્થિતિ વૈકુંઠ વિજય, બધી જગ્યાએ એનો જ વિજય છે. હા, હોશિયાર ઠોઠ જ બેન, હોશિયાર હતા એ ઠોઠ જ બેન ટબુકડા થઈ ગયા, ઠોઠ જ બેન ટબુકડા હતા એ હોશિયાર થઈ ગયા. ખબર જ ન પડે આમાં પ્રભુની આ કેવી લીલા છે. પણ એક વાત છે કે સ્થિતિ વૈકુંઠ વિજય, બધી જગ્યાએ ભગવાનનો જ વિજય છે. આપણા કોઈ સંકલ્પ બંકલ્પ કામ આવતા નથી. એનું આ જ્વલંત દ્રષ્ટાંત છે. ખબર જ ન પડે આપણને. મારા જેવા કૂપ મંડુક થઈને બેસી જાય કે હવે આપણે અહીંથી જવું જ નથી ઝાંઝેડા રોડ ઉપરથી ક્યાંય. ઠાકોરજી કંઈક સ્થિતિ વૈકુંઠ વિજય કરી દે તો ક્યાંય પહોંચાડી દે. ક્યાં શું બધી પ્લેસિંગ કરવી, ગોઠવણી કરવી, ક્યાં સ્થિતિ કરવી, એ બધું ઠાકોરજી. તમને લાગે કોઈ દે સત્સંગ ચાલુ થાય સ્વપ્નમાં વિચાર ન હોય, એવું તો કોઈ દી વિચાર્યું જ ન હોય. તો આ છે ને આ પ્રભુની વિજય છે એમ. ઠાકોરજીનો બધી જગ્યાએ વિજય છે, એમાં કોઈનું કાંઈ ન ચાલે. તમે ગમે એવા સંકલ્પ કરીને બેઠા હોય ને, બધા સંકલ્પો આપણા કેન્સલ થઈ જાય. એ જ વાત અહીંયા કરે ને, જડ ભરત છે અજ્ઞાની જેવા દેખાતા હતા મહાન જ્ઞાની. એટલે આ બધી ભગવાનની અહીંયા સ્થિતિ લીલા છે કે કામી છે એને નિષ્કામ બનાવી દે, નિષ્કામ છે એટલી બધી પ્રજાઓ ઉત્પન્ન કરી દે. આમાં આવશે કે ભાઈ રાતને દિવસ બનાવી દીધો પ્રિવ્રતે, પહેલા જ અધ્યાયમાં આવશે. હા, રાતને દિવસ બનાવી દીધો. આવું કોનું સામર્થ્ય હોય? પણ એ સામર્થ્ય ભગવાનનું છે. કારણ કે પહેલા અધ્યાયમાં આપણે હમણાં આગળ જોઈશું કે ઐશ્વર્ય અને વીર્ય, એ સામર્થ્ય ભગવાનનું છે. ત્યાં ભગવાનની સ્થિતિ ઐશ્વર્ય અને વીર્યથી છે પહેલા અધ્યાયમાં. તો આપણને એમ થાય કે આવું કેમ થઈ શકે? પણ થઈ શકે ભાઈ, પ્રભુ સર્વ સમર્થ હોય તતો નિશ્ચિંતતા વ્રજન. આ ભગવાનની સ્થિતિ લીલા છે. સ્થિતિ વૈકુંઠ વિજય એ સ્થિતિ. તો આને સમજો ખાસ અહીંયા કે આ સ્થાન ઉપર ભગવાનનો જ કંટ્રોલ છે બધી જગ્યાએ. આ સ્થાન ઉપર જે નામ, રૂપ અને કર્મનું સ્થાપન એ ભગવાનની લીલા કહેવાય છે. અને જે મનુષ્ય જે કર્મ કરે છે તે ભગવાન જ એને કરાવડાવે છે. તે ભગવાનની એક લીલા છે. આપણને કૃતિ દેખાય કે આ વ્યક્તિની કૃતિ, પણ હકીકતમાં ભગવાનની લીલા છે. અંતતઃ તો આખું બ્રહ્માંડ ભગવાનની લીલા જ છે. આનંદસ્ય હરે લીલા શાસ્ત્રાર્થો દશધા હિષ. તો અંતતઃ તો પ્રભુની જ બધી લીલા છે. જ્ઞાની અજ્ઞાન પ્રગટ કરે છે, અજ્ઞાનને જ્ઞાન પ્રગટ કરે છે. કામી છે એ સંન્યાસી થઈ જાય છે, સંન્યાસી કામી થઈ જાય. તો આવું બધું જે આપણને કેવોસ દેખાય, ઉથલ પુથલ થતું દેખાય, એ એક ભગવાનની જ લીલા છે. એટલે ભગવાન છે એ રીતે એનામાં અજ્ઞાન પ્રગટ કરે છે. અને તે લીલા કરવાનો પ્રભુનું પ્રયોજન શું? તો શ્રી મહાપ્રભુજી એને વિસ્તારથી સમજાવ્યું છે કે ભાઈ આ બધી ભગવાનની લીલા કઈ રીતના છે. તો એ પુરુષોત્તમ સહસ્ત્ર નામથી મહાપ્રભુજી આપણને સમજાવશે કે આ એક એક લીલા બધી ભગવાનની જ લીલા છે. એ આપણે શ્રી મહાપ્રભુજી આપણને જ્યારે આ અધ્યાયનું અવગાહન કરશું ત્યારે પુરુષોત્તમ સહસ્ત્ર નામથી જોશું. પણ આપણી તકલીફ શું છે કે આપણે
પિક્ચર જોતા હોય તો આપણે હીરોમાં ખોવાઈ જાય અને કેરેક્ટરમાં ખોવાઈ જાય. ડાયરેક્ટર આપણને યાદ જ ન આવે. પણ હકીકતમાં જે આ બધાને રોલ સોંપવા વાળો છે એ તો પડદા પાછળ જ છે. એ તો પાછો પડદા ઉપર આવે જ નહીં. એ પાછળથી બધાને એક્ટિંગ કરાવવા વાળો એ ડાયરેક્ટર છે. કારણ કે બધા એને વશ છે. સ્થિતિર વૈકુંઠ વિજય, આ સ્થિતિર વિજય ડાયરેક્ટર વિજય. તો એ બધા કેરેક્ટર છે જેટલા બી છે એ બધાને નચાવવા વાળો ડાયરેક્ટર છે. એ ડાયરેક્ટર કૃષ્ણ છે. બાકી બીજા બધા એના શું પપેટ છે, કઠપૂતળીઓ છે, બધા પપેટ નાચે. પણ એ જીરીકી આડાવડા ન જઈ શકે. જુઓ, જે મર્યાદામાં જે ડાયલોગ અને જે એક્ટિંગ કરવાની છે, જે ડાયલોગ બોલવાના છે, એ બધું ફિક્સ પહેલાથી એને ડાયરેક્શન એને આપી દીધું. ડાયરેક્ટર એને સમજાવી દીધું હોય એવો જો લો કરે તો એ શું છે? વિજય છે ડાયરેક્ટરનો એક્ટર ઉપર. એ જ વાત અહીંયા બતાવી છે કે આખું બ્રહ્માંડ પ્રભુએ રચ્યું, પછી બધાને રોલ આપ્યા ભગવાને, અને પડદા પાછળ પોતે બધાને રહીને બધાની પપેટને નચાવે છે પૂતળાઓને. આને આમ નાચવાનું, આને આમ નાચવાનું, અને જોશી બ્રહ્મા સત્સંગ કરવા જવાનું, અને તળાવ દરવાજે જવાનું, અહીંયા કીર્તનનો ક્લાસ શરૂ કરી દેવાનો. આ બધાને કોણ નચાવે છે? ડાયરેક્ટર નચાવે પાછળથી. એટલે ડાયરેક્ટર છે ને એ હર એક્ટરના પાત્રની અંદર કોઈને કોઈ એક કેરેક્ટરને ભરે છે, એટલે રોલને ભરી દે છે અને એને એવી રીતના એક્ટિંગ કરાવે છે. દાખલા તરીકે તમે જુઓ, અમિતાભ એક્ટિંગ કરતો હોય તો એક્ટિંગ એની મેળે નથી કરતો, એને પડદા પાછળ કોઈ કરાવવા વાળો છે. કોઈ એક પિક્ચર આવ્યું હતું ગુડ્ડી કે કોઈ આવ્યું હતું, એમાં એક કોઈક એનો દીવાનો થઈ ગયો અમિતાભનો. એને એમ કે આ હીરો છે, તો એના ઉપર ફિદા થઈ ગયો. પછી એનો પપ્પા એને મળવા જાય કે ભાઈ આને આ ખોટી ગલત ફેમી થઈ ગઈ. પછી જ્યારે એમાં જોવે ને તો અમિતાભને ઓલા વિલન લોકો બહુ મારે. પછી ઓલાને એમ થાય કે હીરો આ નથી, હજી આને કોઈક નચાવવા વાળો બીજો છે. તો એને અકલ આવી કે હીરો આ નથી, હીરો તો પડદા પાછળ છે, ડાયરેક્ટર. મેન હીરો તો ઈ જ છે. આ તો બધી એની પપેટ છે, કઠપૂતળીઓ છે, નાચે છે. તો આ જગતમાં એવું જ છે, બધા નાચે છે ને નચાવવા વાળો ડાયરેક્ટર છે. ઈ ભગવાનનો વિજય, ઈ સ્થિતિર વૈકુંઠ વિજય. એ બધી જગ્યાએ ભગવાનનો વિજય છે, બધી જગ્યાએ ભગવાનનો ડંકો વાગી રહ્યો છે. એ સ્થિતિ લીલા છે. એટલે આપણે ક્યારેય એના એક્ટરમાં કે એના કેરેક્ટરમાં ખોવાઈ ન જવું જોઈએ, ડાયરેક્ટરનો વિચાર કરવો જોઈએ. એટલે આપણે અફસાનાના દીવાના થઈ જાય. પણ અફસાનાના દીવાના નથી થવાનું. જિસકી રચના ઇતની સુંદર વો કિતના સુંદર હોગા. એ ડાયરેક્ટરે આ બનાવ્યું તો કેટલું યશ બધો એને મળવો જોઈએ ને એમ. એટલે ભગવાન પણ પ્રાકૃત તત્વોની અંદર પોતાનું સ્થાન બનાવે છે, અને જીવ પણ પ્રાકૃત તત્વને પોતાનું સ્થાન બનાવે છે. ઈશ્વર પણ એમાં જ બિરાજે છે અહીંયા ભૂતલ ઉપર. તો 24 તત્વો, 25મો ઈશ્વર અને 26મો જીવ, કુલ મિલા કે અને 26 અધ્યાયો છે. આગળ હવે જોઈએ રહેવાની ક્રિયાને. બેઝ પેપરમાં આ પ્રકારે બધા મળીને 26 અધ્યાયો વાળો આ પંચમ સ્કંદ છે. આ એની સંગતિ સમજાવી છે. રહેવાની ક્રિયાને જેવી રીતના સ્થાન કહેવાય છે, એવી જ રીતે તેવી રીતે જ જે સાધનના અવલંબન દ્વારા અથવા તો જ્યાં રહેવાતું હોય તે સાધન અથવા તો દેશને પણ સ્થાન કહેવાય છે. તો સ્થાનની બે રીતે વ્યાખ્યા કરી છે ભાગવતાર્થ શ્રી મહાપ્રભુજીએ અને ભાગવતમાં. સ્થાનની બે રીતે. એક તો રહેવાની ક્રિયા, સમજે છે ને, કોઈ વસ્તુનું કોઈ જગ્યાએ હોવું, રહેવાની ક્રિયા. જેમ અત્યારે આપણે બધા અહીંયા રહી રહ્યા છીએ ને, તો આપણું અહીંયા સ્થાન છે, સમજે છે ને. આપણું સ્થાન ક્યાં છે? શિવનગરમાં, શિવનગર સોસાયટીમાં. તો એ રહેવાની ક્રિયાને જેવી રીતના સ્થાન કહેવાય છે. એટલે કોઈનું કોઈ જગ્યાએ હોવું એમ. એવી જ રીતના જે સાધનના અવલંબન દ્વારા અથવા તો જ્યાં રહેવાતું હોય તે સાધન અથવા તો દેશને પણ સ્થાન કહેવાય. જેમાં પુસ્તક છે એ ટેબલ રૂપી દેશમાં રહે છે, તો ટેબલ છે એ પુસ્તકનું સ્થાન છે.
આપણે સ્થિતિ લીલા સમજી રહ્યા છીએ ને, તો સ્થાનના બે અર્થ કર્યા. ધ્યાનથી સમજો આ વાતને. સ્થાનના બે અર્થ કર્યા. એક તો રહેવાની, જે વસ્તુનું જ્યાં હોવું એ પણ સ્થાન છે, અને બીજું સાધનના અવલંબન દ્વારા. સાધન એટલે શું? ટેબલ રૂપી સાધન છે. પુસ્તક એની ઉપર બિરાજમાન છે. પુસ્તક ક્યાં બિરાજે છે? તો કે આ ટેબલ રૂપી આધાર ઉપર. અવલંબન એટલે એનો આધાર છે. તો સાધનના અવલંબન દ્વારા અથવા જ્યાં રહેવાતું હોય તે સાધન અથવા તો દેશ, આ જગ્યા, આ દેશને પણ સ્થાન કહેવાય છે. આધાર જેને આપણે કહીએ ને, એના માટે દેશ, કાલ, સ્વરૂપના ત્રિવિધ પ્રભેદોનું જ્ઞાન આવશ્યક હોય છે. આના માટે ત્રણ વસ્તુનું જ્ઞાન જરૂરી છે: દેશનું, કાલનું અને સ્વરૂપ. સ્વરૂપ એટલે જીવનું સ્વરૂપ અને બ્રહ્મનું સ્વરૂપ, ઈશ્વરનું સ્વરૂપ. આ વાત આપણે ગયા વખતે જોઈ હતી ને થોડીક ભાગવતાર્થમાં. આખો પ્રકરણ વિભાગને એના અધ્યાયને એ સમજાવ્યું હતું ને. હજી આપણે વિસ્તારથી જોશું. ભાગવતાર્થ નિબંધમાં શ્રી મહાપ્રભુજી એને સમજાવ્યું છે. અને જોવું હોય તો સાથે જોતા જ જાઓ તો વધારે ક્લિયર થઈ જશે. ગયા વખતે આપણે આ લીધું હતું, પણ મેં બેઝ પેપર મેં કીધું પહેલા લઈ લેવું જોઈએ આપણે, આ સમજવું હોય તો. એમાં બીજા જ પેજ ઉપર જુઓ તમે, 272 પેજ ઉપર. દેશ 3 પ્રકારનો છે: સ્વર્ગ, ભૂમિ અને પાતાળ. ગયા વખતે જોયું હતું. કેટલું છે? 212 પેજ ઉપર નવું ભાગવતાર્થમાં જુઓ. જેમાં 3 બતાવ્યા: દેશ, કાલ અને આત્મા, બ્રહ્મ. 3 બતાવ્યા ને. તો એમાં દેશ જુઓ 3 પ્રકારનો છે: સ્વર્ગ, ભૂમિ અને પાતાળ. એવા 3 લોક. અહીં લોક શબ્દથી લોકમાં રહેનારાઓ કહેલા છે, તેથી વિરોધ નથી. આવરણ ભંગ પુરુષોત્તમજી કહે છે. લોક જુદા જુદા હોવાથી દેશના 3 પ્રકાર છે: સ્વર્ગ, ભૂમિ અને પાતાળ. પછી કાલ એટલે તો કે કાલ એટલે 12 મહિનાઓ, 5 ઋતુઓ અને 3 લોક, અને તે સૂર્ય 21મો. એ શ્રુતિ પ્રમાણે કાલ 21 પ્રકારનો છે. સમજે છે ને? કાલના 21 પ્રકાર છે. કાલ બધી જગ્યાએ અલગ અલગ છે. જો શનિ છે તો શનિમાં 2.5 વર્ષ થાય, ત્યારે આપણું એનું 1 વર્ષ થાય. કારણ કે નામ શનિ, શનિ એટલે ધીરે ધીરે ચાલવા વાળો. શનિનો અર્થ શનિ શને ચાલે. 2.5 વર્ષ થાય તો 1 વર્ષ થાય. તો કાલનો ભેદ થઈ ગયો ને. એમ તમારા મોબાઈલમાં તમે જુઓ, PM ને AM લખો તો 12 કલાકનો ટાઈમ બતાવે. નહીતર શું થાય? નહીતર 12 પછી 13 આવે. PM AM હોય ને દિવસના અને રાત્રિનો. તો કાલ ભેદ થઈ ગયા ને. ભાગવતજીની અંદર આવે કે રેવતીજી હતા, એના પિતાશ્રી હતા રૈવત રાજા. તો એ રેવતીજી માટે સારો મુહૂર્ત્યો જોવા માટે બ્રહ્મલોકમાં ગયા. તો બ્રહ્મલોકની અંદર કંઈક સંધ્યાવંદન કે બ્રહ્માજી કરતા હશે કે કંઈક ગાયન ચાલતું હતું, પૂરું થયું. તો બ્રહ્માજીએ પૂછ્યું કે બોલો તમે શું પ્રયોજનથી પધાર્યા અહીંયા? તો કે રેવતીજી માટે સુયોગ્ય વર જોઈએ છીએ. તો કે પૃથ્વી લોક ઉપર તો 50-60 પેઢી વયું ગયો, હવે તો તમારો વંશય નથી ગયો. કાલ અલગ છે ને. ત્યાંનો બ્રહ્મલોકનો કાલ અલગ, અહીંનો કાલ અલગ. બ્રહ્માજીનો 1 દિવસ થાય, અહીં તો 4 યુગ 1000 વાર વયા જાય. 4 યુગ, સતયુગ, ત્રેતા, દ્વાપર ને કલયુગ 1000 વાર જાય. બ્રહ્માજીનો 1 દિવસ પૂરો થાય. ત્યાં 5 મિનિટ ગઈ તો અહીંયા કેટલી પેઢી હોય. તો બ્રહ્માજીએ કીધું કે હવે જાઓ, ત્યાં બલદેવજી પ્રગટ થશે હમણાં, એને તમારે રેવતીજી પરણાવી દેજો. સમજે છે ને? એટલે કાલ બધા લોકોનો જુદો જુદો છે. એટલે અહીં કુલ 12 મહિનાઓ, 5 ઋતુઓ અને સૂર્ય 21મો. એ રીતે કાલ 21 પ્રકારનો છે. હજી એનો વિસ્તાર આપણે જોઈશું. શ્રી મહાપ્રભુજી આપણને સમજાવશે. પછી ત્રીજું જુઓ, આત્મા અને બ્રહ્મ. આત્મા એમાં 2. આત્મા કોણ કોણ? તો કે બ્રહ્મ અને જીવ. એવા 2 પ્રકારનો છે. આત્મા 2 પ્રકારનો છે, બ્રહ્મ અને જીવ. તો આ 3 કુલ 26 પ્રકારના થયા. હે ને? 3 લોક, 21 પ્રકારનો કાલ. કેટલાથી? 21 ને 3 24, અને 2 બ્રહ્મ અને જીવ એટલે 26 થઈ ગયા. તો 26 અધ્યાયો છે. આ રીતે એની સંગતિ 26 અધ્યાયોથી નિરૂપણ કરેલું છે.
હવે આપણે બેઝ પેપર ઉપર આવો. રહેવાની ક્રિયાને જેવી રીતના સ્થાન કહેવાય છે, તેવી જ રીતના જે સાધનના અવલંબન દ્વારા અથવા તો જ્યાં રહેવાતું હોય તે સાધન અથવા તો દેશને પણ સ્થાન કહેવામાં આવે છે. એના માટે દેશ, કાલ, સ્વરૂપના, હવે જો દેશ કેટલો 3 પ્રકારનો, કાલ કેટલા પ્રકારનો 21, સ્વરૂપના 2 ભેદ, જીવ અને બ્રહ્મ, થઈ ગયા ને 26. તો એ ત્રિવિધ પ્રભેદોનું જ્ઞાન આવશ્યક હોય છે. તે પૈકી સ્થાન 3 પ્રકારનો છે, ભૂ, ભુવ અને સ્વ, જે ગાયત્રી મંત્રની વ્યાહરતીઓ છે. ઓમ ભૂર્ભુવ સ્વ. તો ભૂ એટલે આ ભૂતલું, ભુવ એટલે અંતરિક્ષ અને સ્વ એટલે સ્વર્ગ. ભૂ, ભુવઃ અને સ્વર્ગ. જે આમાં શું શબ્દો મૂક્યા? સ્વર્ગ, ભૂમિ અને પાતાળ. ભૂર્ભુવસ્વ, આમાં ભૂર્ભુવસ્વનો અર્થ થાય ભૂ એટલે ભૂમિ, ભુવ એટલે અંતરિક્ષ અને સ્વ એટલે સ્વર્ગ. આ અલગ અહીંયા ગણના છે. નહીં. તે પૈકી સ્થાન ભૂર, ભુવઃ અને સ્વ, એ આપણે જોશું આગળ કઈ રીતે લીધું છે. એમ 3 પ્રકારના દેશાત્મક સ્થાન હોય છે. એટલે દેશ છે 3 તરહના છે, 3 પ્રકારના હોય છે. પછી વેદમાં 12 મહિના, 5 ઋતુ, 3 લોક અને આદિત્ય, એમ કાલને કુલ 21 પ્રકારનો માન્યો. જ્યાં કીધું ને 12 મહિના, 5 ઋતુઓ, 3 લોક અને સૂર્ય, અને તે સૂર્ય 21મો. એ રીતે 21 પ્રકારનો છે. આ પ્રકારે પૂર્વોક્ત ઈશ્વર અને જીવના પ્રભેદવશ સ્વરૂપ 2 પ્રકારના હોય છે. આત્મા શબ્દ એ મૂક્યો ને, આત્મા અથવા તો સ્વરૂપ, એના 2 પ્રકાર, ઈશ્વર અને જીવ. પેલા આપણે જોયું ને, એ 2 પ્રકૃતિથી પર છે. જીવ અને ઈશ્વર, એના 2 પ્રભેદ છે. એટલે સ્વરૂપ 2 પ્રકારના હોય છે. એમાં આ સ્કંધમાં 26 અધ્યાયોના યોજનમાં 26 સંખ્યાઓનું પ્રયોજન સમજી શકાય છે. તો આ રીતે આપણે 26 અધ્યાયોનું અહીંયા સંગતિ સમજી શકીએ. 26 અધ્યાયોના યોજનમાં, એટલે 26 અધ્યાય કેમ, એની સંગતિ અહીંયા આપણને સમજાવી કે આ એંગલથી 26 અધ્યાય, એ સંખ્યાનું અહીંયા પ્રયોજન બતાવ્યું છે. 2 રીતે, ઉપર પ્રકૃતિના પદાર્થો કેટલા? 24, અને એક બ્રહ્મ અને એક જીવ, એનું પણ સ્થાન છે અહીંયા આ બ્રહ્માંડમાં. તો એ 26 થયા. એ રીતે એની સંગતિ આપણે વિચારી શકીએ. આ બધા સ્થાનોમાં એમ આ સ્કંદમાં 26 અધ્યાયોના યોજનમાં 26 સંખ્યાઓનું પ્રયોજન સમજી શકાય છે. આ બધા સ્થાનોમાં સર્વત્ર સર્વદા ભગવાન સિવાય તો અન્ય કોઈ રહી નથી શકતા. એટલે આ બધી જગ્યાએ, સર્વ સ્થાનોમાં, બધા જેટલા બી સ્થાન બતાવ્યા બ્રહ્માંડની અંદર, એ બધા બ્રહ્માંડના સ્થાનોમાં કોણ રહી શકે? ભગવાન જ રહી શકે. આપણે અહીંયા જ રહી શકીએ તો ઘરે ન હોય, ઘરે હોય તો અહીંયા ન હોય. આપણું કોઈ એવું સામર્થ્ય નથી. ભગવાનનું એવું સામર્થ્ય છે કે બધી જગ્યાએ રહી શકે. એમ બધા લોકમાં રહી શકે, બધી જગ્યાએ રહી શકે. એટલે શ્યામ બાવા શ્રી એક બહુ સરસ દ્રષ્ટાંત આપ્યું રસમલાઈનું. રસમલાઈ સામગ્રી જોઈ, દૂધ હોય ને એના છેના બનાવવામાં આવે પેલા ફાડીને, પછી એને ગોળ ગોળ વારી દે ને પાછી એને દૂધમાં તરાવવામાં આવે. એટલે દૂધમાંથી બનેલી પછી દૂધમાં તરાવવામાં આવે, પછી આમ નીચોડો ને તો અંદરથી દૂધ નીકળે. એટલે બને દૂધમાંથી, પાછા દૂધની અંદર તરે, પછી અંદર દૂધ ઘૂસે. એ સ્થાન લીલા બધી જગ્યાએ તમે જુઓ. બનાવટ એની છે બ્રહ્મની, પાછો આ બધું બનીને પાછો એનાથી અલગ રહે છે, વ્યતિરેક પણ છે, પાછો બધાની ભીતરે છે ને બધું એની અંદર છે. બધું બ્રહ્મય છે ને પાછું બ્રહ્મય બધાની ભીતરે છે.
એ રસમલાઈ તમે જુઓ ને તો આ રહસ્ય સમજાઈ જાય કે જેમ બહારે દૂધ છે અને ભીતરે દૂધ છે, દૂધમાંથી જ બનેલી છે, એમ બધું બ્રહ્માંડમાંથી પ્રગટ થયું અને બધું બ્રહ્મની અંદર સ્થિત છે અને પાછો બ્રહ્મ બધાની અંદર સ્થિત છે. એ રીતે એની સ્થાન લીલા છે. હે અન્વય વ્યતિરેકાભ્યામ યત્સ્યાત સર્વત્ર સર્વદા જે ચતુશ્લોકી ભાગવતમાં કીધું. અન્વય છે અને વ્યતિરેક પણ છે. મતલબ કે જુઓ બધાની પોતાની અંદર રાખે છે, આખું બધું બ્રહ્માંડ પોતાની ભીતરે છે અને પાછો પોતે પણ બધાની ભીતર રહીને કામ કરે છે. હા, એટલે રસમલાઈ જોઈ લ્યો ને તો રસમલાઈ તો સમજાઈ જશે કે જેમ બધું દૂધમાંથી બને એમ બ્રહ્માંડ અંદર ભગવાનમાંથી બધું આ પ્રગટ થયું છે. પાછું ભગવાનમાં સ્થિત છે, પાછા ભગવાન બધામાં સ્થિત છે. જેમ ઓલો નીચોડે રસમલાઈ તો પાછું એમાંથી દૂધ નીકળે, તો એની અંદર સ્થિતિ છે ભગવાન દૂધની, એમ ભગવાન પાછો બધા એની ભીતર રહીને લીલા કરે છે, ક્રીડા કરે છે. તો આ ભગવાનની આ સ્થિતિ લીલા છે. બહુ અદ્ભુત રહસ્ય મહાપ્રભુજી અહીંયા સમજાયું આખું સ્થિતિ લીલાનું, કે આ એક વખત આપણે અવગાહન કરીએ તો નસો આવી જાય એવી આ સ્થિતિ લીલા છે. બધી લીલા એવી જ છે, પણ એક લીલાનું આપણને અવગાહન મહાપ્રભુજી કરાવતા જાય એમ આપણને એનું રહસ્ય શ્રી મહાપ્રભુજી સમજાવતા જાય. ભાગવતનો નસો એવો છે. આગળ કહે છે પ્રકરણાર્થ. આ તો એટલું સમજ્યા કે સ્થિતિ વૈકુંઠ વિજય અને અધ્યાયોની સંગતિ, 26 અધ્યાયોની. પછી હવે આવે છે પ્રકરણો. પ્રકરણોમાં 2 સ્થૂલ વિભાગ છે. સ્થૂલ વિભાગ એટલે મોટું વર્ગીકરણ. અવાંતર પ્રકરણો નહીં, પણ 2 સ્થૂલ પ્રકરણો છે. અહીં પ્રકરણોનું વિભાજન આ પ્રકારે કરવામાં આવ્યું છે સ્થૂલ દ્રષ્ટિથી. સ્થૂલ દ્રષ્ટિથી એટલે મોટું વિભાજન, એને સ્થૂલ દ્રષ્ટિ કહેવાય. મુખ્ય 2 પ્રકરણો છે. સ્થૂલ દ્રષ્ટિથી સ્થાન લીલાનો વિભાગ કરવામાં, સ્થૂલ દ્રષ્ટિથી સ્થાન લીલાનો વિચાર કરવામાં અધ્યાય 1 થી અધ્યાય 15 સુધી સ્વરૂપ સ્થિતિ નિરૂપણ થયેલી છે. સ્વરૂપ સ્થિતિ એટલે બ્રહ્મ, ઈશ્વર અને જીવ. આપણે જોયું હતું ને આગળ સ્વરૂપ સ્થિતિમાં. તો 1 થી 15 અધ્યાયોનું જે પ્રકરણ છે એ સ્વરૂપ સ્થિતિ નિરૂપણનું પ્રકરણ છે. એટલે ભગવાનના સ્વરૂપની સ્થિતિ કઈ રીતે છે. આમાં જો આગળ પેલો અધ્યાય આવશે ને એમાં આવશે કે પેલા અધ્યાયની અંદર ભગવાનના ઐશ્વર્ય અને વીર્ય ગુણથી સ્થિતિ છે. હમણાં આપણે અધ્યાયાર્થ જોશું ને ત્યારે આ વાત સમજાશે કે કઈ રીતે પ્રભુની પ્રેઝન્સ ત્યાં બોલે છે. કે ક્યારેક પ્રભુ પોતે ત્યાં બિરાજે છે, કોઈ જગ્યાએ પ્રભુના ગુણો બિરાજે છે. એ રીતે પ્રભુની આ પ્રેઝન્સ છે. આપણને ખબર ન પડે કે આ થયું કેમ, પણ ગીતાજી એને એ રીતે સમજાવે છે. ગીતાજીનો જ વિસ્તાર ભાગવત છે ને, એટલે કે યદ્યદ વિભૂતિ મત્સત્વમ શ્રીમદ ઉર્જિત મેવવા તત્ત તેવાવ ગચ્છમ મમ તેજોંસ સંભાવમ. જ્યાં જ્યાં તને આવું પરાક્રમ, વીર્ય, ઐશ્વર્ય દેખાય, ભગવાન એમ કે મારી પ્રેઝન્સ છે ને, હું ત્યાં બિરાજું છું મારા ગુણધર્મોથી. ભગવાનના ગુણો ત્યાં બિરાજમાન છે. જેમ પ્રિવ્રત હતા તો પ્રિવ્રત છે એ રાતને દિવસ બનાવી દીધો, તો એ ઐશ્વર્ય અને વીર્ય ક્યાંથી આવ્યું? તો કે ભગવાનની પ્રેઝન્સ છે ને, ભગવાન બોલે છે. આપણને લાગે કે ઓહો આપણે તો પ્રિવ્રતનું આટલું સામર્થ્ય પડી આવ્યું ક્યાંથી? તો કે ભગવાનનું સામર્થ્ય છે. હા, એટલે મોટું વર્ગીકરણ. 1 થી 15 સુધી સ્વરૂપ સ્થિતિ નિરૂપણ થયેલી છે. આ પ્રકારે અધ્યાય 16 થી અધ્યાય 26 સુધી દેશ સ્થિતિ પ્રતિપાદની છે. એટલે જોયું ને, સ્વરૂપ સ્થિતિ અને દેશ સ્થિતિ. કુલાના 26 છે, એના 2 પાર્ટ કર્યા. એના સ્થૂલ પ્રકરણો 2 કર્યા. એક સ્વરૂપ સ્થિતિનું પ્રકરણ અને એક દેશ સ્થિતિમાં, સ્વરૂપમાં સ્થિતિ ભગવાનની સ્વરૂપ સ્થિતિ અને ભગવાનની દેશમાં સ્થિતિ. એ રીતે 2 એના સ્થૂલ પ્રકરણો સમજાવ્યા છે. 1 થી 15 સુધી સ્વરૂપ સ્થિતિ નિરૂપણ છે. એના અવાંતર ઘણા બધા પ્રકરણો આવશે.
એનું આપણે અવગાહન કરશું. આમાં ચાર્ટમાં આપ્યા છે, ભાગવતાર્થ નિબંધમાં ચાર્ટ આપ્યો ને એમાં. પણ અત્યારે એનું મોટું મોટું વર્ગીકરણ સ્થૂલ દ્રષ્ટિથી આપણે જોઈએ તો સ્વરૂપ સ્થિતિ નિરૂપણ 1 થી 15 અધ્યાયમાં અને 16 થી 26 સુધી દેશ સ્થિતિ પ્રતિપાદની છે. એમ એટલે દેશ સ્થિતિની લીલા, પ્રભુની ત્યાં કઈ રીતે બિરાજમાન છે, કઈ રીતે એની સ્થિતિની લીલા છે દેશમાં, એનું વર્ણન છે 16 થી 26. તેથી પ્રમુખ પ્રકરણ 2 જ બને છે. પ્રમુખ એટલે મુખ્ય પ્રકરણ 2 બને છે. અહીં કાલમાં સ્થિતિનું નિરૂપણ કરાયેલું નથી. કેમ? અહીં કાલમાં સ્થિતિનું નિરૂપણ કરાયેલું નથી કારણ કે કાલમાં બધું અવસ્થિત, તે કાલ સ્વયં તો ભગવાનમાં જ એમની ચેષ્ટા રૂપમાં સ્થિત રહે છે. એટલે એનું અલગ નિરૂપણ નથી. તો કે કેમ નથી નિરૂપણ અલગ કર્યું? તો કે એ ભગવાનનું સ્વરૂપ છે, ભગવાનની ચેષ્ટા રૂપ છે. કે ભગવાને ચેષ્ટા કરી તો કાલ પ્રગટ થઈ ગયો. ચેષ્ટા માહુ ચેષ્ટતે યસ્ય વિશ્વમ, એટલે ભગવાનની ચેષ્ટા એ કાલરૂપ છે. કારણ કે કાલમાં બધું અવસ્થિત, તે કાલ સ્વયં તો ભગવાનમાં જ તેમની ચેષ્ટા રૂપમાં સ્થિત રહે છે. એટલે કાલ છે એ કોઈ સ્વતંત્ર તત્વ નથી. એમ મેટર હોય એની મોશન, એનું નામ કાલ. આ મેટર છે, કોઈ બી પદાર્થ છે એ એક્ટિવ થઈ હોય, આ ટેબલ બન્યું તો એ કોઈ કાલમાં બન્યું. એમ એટલે મેટરની મોશન જ કાલ છે. એમ એટલે ભગવાનની જે ચેષ્ટા છે એ કાલ છે. ભગવાન ચેષ્ટા કરે તો કાલ સ્ટાર્ટ થઈ જાય, ભગવાન ચેષ્ટા બંધ કરી દે તો કાલ સ્ટોપ થઈ જાય. એટલે 6 મહિનામાં રાત્રિ કેમ કરી દીધી? કાલને સ્ટોપ કરી દીધો ભગવાન. તો 6 મહિનાની રાત્રિ કરી દે. ભગવાન સર્વસમર્થ છે. એટલે કાલ છે એ ભગવાનની ચેષ્ટા રૂપ છે. ચેષ્ટા માહુ ચેષ્ટતે યસ્ય વિશ્વમ. તેથી સ્વરૂપ દ્વારા સ્થિતિ અને દેશમાં સ્થિતિ એમ સ્થાન લીલામાં 2 પ્રમુખ પ્રકરણ બને છે. આ ખાસ ધ્યાન યાદ રાખવાનું કે સ્થૂલ 2 પ્રકરણ છે, પ્રમુખ 2 પ્રકરણ છે. એક સ્વરૂપ દ્વારા સ્થિતિ અને એક દેશમાં સ્થિતિ. એટલે લીલા, દેશમાં લીલા એટલે દેશ લીલાનું પ્રકરણ ને એક સ્વરૂપ લીલાનું પ્રકરણ, એમ સમજી લો. એક સ્વરૂપ દ્વારા સ્થિતિ અને એક દેશમાં સ્થિતિ, એમ સ્થાન લીલાના 2 પ્રમુખ પ્રકરણ બને છે. આમાં સ્વરૂપ સ્થિતિ ફરીવાર ષડવિધ એટલે કે ભગવદ ગુણોની સ્થિતિના રૂપમાં અને અષ્ટાંગ યોગ તથા જ્ઞાનની સિદ્ધિના રૂપમાં અભિપ્રેત છે. તો સ્વરૂપ સ્થિતિ એક તો ષડગુણો દ્વારા ભગવાનની સ્થિતિ છે. ષડગુણો એટલે ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય. એટલે ભગવાન કેવી રીતના સ્વરૂપતઃ સ્થિત રહે છે? ભગવાન બધું બન્યા છે એટલે બધું ભગવાન રૂપી સ્થાનમાં સ્થિત છે અને તે પદાર્થની અંદર પાછા ભગવાન સ્થિત છે. અને ભગવાન એ પદાર્થની અંદર કઈ રીતે સ્થિત છે એ આપણને અહીંયા સમજાયું છે પંચમ સ્કંદમાં. આ રહસ્ય સમજો ધ્યાનથી કે સ્વરૂપ સ્થિતિ ફરીવાર 6 એટલે પાછાના 6 અધ્યાયો છે ને અહીંયા આવશે. ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય. તેથી આના સ્વરૂપ સ્થિતિ ફરીવાર ષડવિધ એટલે કે ભગવાનના ગુણોની સ્થિતિના રૂપમાં. એટલે ભગવાન ત્યાં સ્થિત ન હોય પણ ભગવાનનો ગુણ ત્યાં પ્રેઝન્સ છે, હાજર છે. એમ એને કારણે આ કાર્ય થઈ શક્યું. સમજાય ને? કે જેમ અર્જુનની અંદર પરાક્રમ આવ્યું તો અર્જુન કુરુક્ષેત્ર જીતી શક્યા. તો એ જોકે ત્યાં તો ભગવાન બિરાજમાન છે, પણ જ્યાં પ્રિવ્રત હતા તો પ્રિવ્રતની સામે કઈ ભગવાન નહોતા, પણ ભગવાનનો ઐશ્વર્ય અને વીર્ય ગુણ એમાં બિરાજતો હતો એટલે આ કાર્ય કરી શકે છે. હમણાં આપણે પહેલો અધ્યાય વાંચશું ને એમાં સમજાયું છે કે પ્રિવ્રત રાજા છે એની અંદર ભગવાનનો ઐશ્વર્ય અને વીર્ય ગુણ બિરાજમાન છે. એટલે એ રાત્રિને પણ દિવસ બનાવી શકે. રાત્રિને કોઈ દિવસ બનાવી શકે? એ સામર્થ્ય કોનું? તો કે ભગવાનનું ઐશ્વર્ય છે. એટલે સ્વરૂપ સ્થિતિ
ફરીવાર ષડવિધા ભગવદ્ ગુણોની સ્થિતિના રૂપમાં અને અષ્ટાંગ યોગ તથા જ્ઞાનની સિદ્ધિના રૂપમાં અભિપ્રેત છે. તેથી આના બે અવાંતર પ્રભેદ અવાંતર એટલે પેટા, એના બે પેટા પ્રભેદ બનાવ્યા છે. પાછા આ પહેલાના સમજીશ ને, સ્વરૂપ સ્થિતિ ફરીવાર સ્વરૂપ સ્થિતિના પાછા બે વિભાગ કર્યા. એક ભગવદ ગુણ દ્વારા સ્થિતિ અને અષ્ટાંગ યોગ તથા જ્ઞાનની સિદ્ધિના રૂપમાં. આ તો થયું પ્રકરણના આખો વિભાગ શ્રી મહાપ્રભુજી આપણને સમજાવ્યા, એણે અહીંયા સમજાવ્યું છે. ત્યાર પછી હવે આગળ તમે જુઓ અધ્યાયાર્થ. જય શ્રી કૃષ્ણ. અધ્યાયાર્થમાં સમજાવે છે એમાં જુઓ, પોતાના ગુણો દ્વારા ભગવાનની સ્વરૂપ સ્થિતિના નિરૂપણાર્થ, કારણ કે ભગવાન ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય રૂપી 6 ગુણોથી યુક્ત છે. તેથી 6 અધ્યાય આ અવાંતર પ્રકરણમાં સમાયોજિત થયા છે. આ અવાંતર પ્રકરણમાં જ્યાં ભગવાનની ગુણો દ્વારા સ્થિતિ છે, સમજે ને, ભગવાનની પ્રેઝન્સ ગુણો દ્વારા બોલે છે. એટલે ભગવાન પ્રગટ થાય પણ ભગવાને પોતાના ગુણ પ્રગટ કરી દે કોઈ જગ્યાએ. જેમ પ્રિવ્રત છે તો રાતને પણ દિવસ બનાવી દીધો, તો ત્યાં ભગવાન નહીં, ભગવાન પ્રગટ નથી પણ ભગવાનના ગુણો પ્રગટ છે. એમ ઐશ્વર્ય અને વીર્ય. એટલે ગીતાજીમાં આ વાત ભગવાને કરી છે કે યદ્યદ વિભૂતિ મત્સત્વમ શ્રીમદ ઉર્જિત મેવા તત્ત તેવા ગચ્છમ મમ તેજોંસ સંભવમ. જ્યાં જ્યાં બી એવું સામર્થ્ય દેખાય એ મારા તેજના જ અંશરૂપ છે. લોકમાં આપણે અંજાઈ જાય કે ઓહો આટલું સામર્થ્ય, પણ એ સામર્થ્ય ભગવાનની ખાલી એક છાંટો હોય. એટલે ભગવાનનું ત્યાં પોતાના ગુણધર્મો બિરાજમાન છે, એને કારણે આવું એનામાં સામર્થ્ય આવ્યું. સામર્થ્ય ક્યાંથી આવે ભગવાન સિવાય? ન આવે ને. આ બધા વૈજ્ઞાનિકો આ બધા ખોજ કરે બધી, તો આપણને લાગે કે ઓહો કેટલી ખોજ છે, અમેરિકા બેઠા બેઠા અહીંયા બેઠા બેઠા અમેરિકા વાત કરી. પણ એ ખોજ છે તો ભગવાનના સામર્થ્યની ખાલી એક ક્ષુદ્ર ઝલક છે. એમાં શું એને મોટો શેર માર્યો. એટલે જ્યાં જે બી એવું સામર્થ્ય દેખાય છે એ ભગવાન મમ તેજોંસ સંભવ, ભગવાન એમ કે મારા તેજના અંશરૂપ છે. એટલે કે આગળના જે 6 અધ્યાયો છે એની અંદર ભગવાનના ગુણોથી ભગવાનની પ્રેઝન્સ છે. એટલે ભગવાન ગુણો દ્વારા કઈ રીતે ત્યાં લીલા કરે છે એ સમજાવવું છે. તો એ ખાસ અહીં રહસ્ય સમજો કે પોતાના ગુણો દ્વારા ભગવાનની સ્વરૂપ સ્થિતિના નિરૂપણાર્થ, કારણ કે ભગવાન ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય રૂપી 6 ગુણોથી યુક્ત છે. તેથી 6 અધ્યાય આ અવાંતર પ્રકરણમાં સમાયોજિત થયા છે. એટલે અવાંતર પ્રકરણ એટલે પેટા પ્રકરણની અંદર 6 અધ્યાય છે. પેલા સ્થૂલ પ્રકરણ જોઈ લીધા ને, સ્વરૂપ સ્થિતિનું અને દેશ સ્થિતિના 2 સ્થૂલ પ્રકરણ છે. હવે સ્વરૂપ સ્થિતિની અંદર જુઓ તો ગુણો દ્વારા સ્થિતિ, એમાં અવાંતર પહેલું 6 અધ્યાયનું પ્રકરણ છે. એમાં આપણે એક એક અધ્યાયને તમે જુઓ કે સ્થાન લીલા અંતર્ગત સ્વરૂપ સ્થિતિના મુખ્ય પ્રકરણના અંતર્ગત ભગવાનની પોતાની 6 ગુણોથી સ્વરૂપ સ્થિતિના નિરૂપણાર્થ 1 થી 6 અધ્યાયો વાળા અવાંતર પ્રકરણ, 1 થી 6 અધ્યાય વાળું આ અવાંતર પ્રકરણ છે. એમાં પહેલું જુઓ, 6 ભગવદ ગુણોમાંથી ઐશ્વર્ય તથા વીર્ય રૂપી 2 ગુણો દ્વારા શ્રી કૃષ્ણની સ્વરૂપથી સ્થિતિનું નિરૂપણ તો પ્રથમ પ્રકરણમાં પ્રિવ્રત રાજાના સ્વરૂપમાં ભગવાનના સ્થાપક ઐશ્વર્ય અને વીર્યના વર્ણન દ્વારા પ્રથમ અધ્યાયમાં કરાયેલું છે. તો પ્રિવ્રતની અંદર ભગવાનનું ઐશ્વર્ય અને વીર્ય બિરાજમાન છે. એ રીતે ભગવાનની પ્રેઝન્સ છે, ભગવાનની સ્થિતિ છે. કઈ રીતે? પ્રિવ્રતની અંદર ઐશ્વર્ય અને વીર્ય બિરાજમાન છે, એને કારણે રાત્રિને પણ દિવસ બનાવી શક્યા. તો એ સામર્થ્ય ક્યાંથી આવ્યું? પ્રિવ્રતમાં. તો કે ભગવાનનું જ ઐશ્વર્ય અને વીર્ય ત્યાં બિરાજમાન છે. આ રીતે પ્રભુની સ્થિતિ ત્યાં છે ગુણો દ્વારા. પછી બીજો અધ્યાય છે પોતાની શ્રી રૂપી ગુણ દ્વારા શ્રી કૃષ્ણની સ્વરૂપથી સ્થિતિના પ્રકરણમાં આજ્ઞિગ્રહના સ્વરૂપમાં પોતાની સ્થાપિકા શ્રીનું નિરૂપણ દ્વિતીય અધ્યાયની અંદર
કરેલું છે. તો બીજા અધ્યાયની અંદર અગ્નિગ્રહ હતા, એ બ્રહ્માજીએ મોકલેલી જે છે અપ્સરા, એમાં આસક્ત થયા. તો એની અંદર આ શ્રીનું વર્ણન છે. એની ઇન્ડેક્સ તમે આ ભાગવતની જોતા જશો ને તો આગળ એ લખ્યું જ છે. જો એક એક અધ્યાયની. અગ્નિગ્રહ રાજાનું ચરિત્ર એ આપણે જેમ જેમ અધ્યાયોનું અવગાહન કરશું એમ આ વાત આપણને સમજમાં આવશે. હા, અગ્નિગ્રહ રસભાજનમ પુરુષોત્તમ સહસ્ત્ર નામમાં નામે આવશે. એને જોઈ લે પાછી, અત્યારે કઈ વાંધો નહીં. પછી આપણે એક એક અધ્યાયનું અવગાહન કરશું ત્યારે ફરીથી આને જોશું. પોતાના યશોરૂપી ગુણ દ્વારા શ્રી કૃષ્ણની સ્વરૂપથી સ્થિતિના પ્રકરણમાં નાભી રાજાના સ્વરૂપમાં પોતાના સ્થાપક યશનું નિરૂપણ તૃતીય અધ્યાયમાં છે. એટલે નાભી રાજાના યજ્ઞમાં શ્રી હરિનું ઋષભદેવજી રૂપે પ્રગટ થવું. નાભી રાજાના ભગવાનનો અવતાર થયો ઋષભદેવજી. 24 અવતારોમાંના એક અવતાર છે ઋષભદેવજી. તો એ યશરૂપી ગુણ દ્વારા ત્યાં પ્રભુ પ્રેઝન્સ છે, પ્રભુ ત્યાં બિરાજમાન છે, સ્થાન છે. ચોથું છે પોતાના ધર્મી રૂપમાં શ્રી કૃષ્ણની સ્વરૂપની સ્થિતિના પ્રકરણમાં પ્રજાના સ્વરૂપમાં પોતાના સ્થાપક ધર્મી રૂપ ઋષભ અવતારનું નિરૂપણ ચતુર્થ અધ્યાયમાં કરાયેલું છે કે ઋષભદેવજી ભગવાનનો અવતાર છે. એના અહીંયા ધર્મીમાં લઈ રહ્યા છે. એને ઋષભદેવજી આખો સંન્યાસ ધર્મને સમજાવ્યો છે. એના જે 100 પુત્રો થયા ને, ઋષભદેવજીના 100 પુત્રોમાં ભરત હતા. એમાં 9 યોગેશ્વર થઈ ગયા. 9 ભરત હતા એ વનમાં ગયા, હરણના બચ્ચામાં જે આસક્તિ થઈ. અને બીજા કેટલા વધ્યા? 90. હા, 99. હે 9 યોગેશ્વરો બની ગયા, ભક્તો બની ગયા. હા, 10 અને બીજા 90 વધ્યા ને. હા, તો એ બધા રાજા થયા. એ બધા ક્ષત્રિયો હતા, એમાંથી તપ બ્રાહ્મણ થઈ ગયા. ઋષભદેવજીને 81 પુત્રો બ્રાહ્મણ થઈ ગયા. બીજા કેટલા વધ્યા પછી? 81. 9 ને રાજ્ય આપ્યું બધા ફરતી બાજુના. એ ઋષભદેવજી 100 પુત્રો હતા ને. એટલે ઋષભદેવજી પ્રભુનો અવતાર છે. 24 અવતારોમાં ઋષભદેવજીની ગણના પણ આવે છે ને. પછી 5મા અધ્યાયની અંદર આમાં પણ છે ને, 5 ઋષભદેવજી પુત્રોને મોક્ષ ધર્મનો ઉપદેશ આપીને પરમહંસ થયા. પરમહંસ એટલે સંન્યાસી. ચોથામાં ઋષભદેવજીના 100 પુત્રોની ઉત્પત્તિ અને પ્રજાનો આનંદ. એ આપણે ચોથું જોયું. 5મા અધ્યાયમાં પોતાના જ્ઞાનરૂપી ગુણ દ્વારા શ્રી કૃષ્ણની સ્વરૂપ સ્થિતિ. જો જ્ઞાનરૂપી ગુણ કેનો? ભગવાનનો છે. એ જ્ઞાનરૂપી ગુણ દ્વારા શ્રી કૃષ્ણની સ્વરૂપની સ્થિતિના પ્રકરણમાં ઋષભ પુત્રોના સ્વરૂપમાં પોતાના સ્થાપક જ્ઞાનનું નિરૂપણ 5મા અધ્યાયમાં કરાયેલું છે. એટલે ઋષભદેવજીએ પુત્રોને મોક્ષ ધર્મનો ઉપદેશ આપ્યો, જ્ઞાન આપ્યું. તો એ જ્ઞાન ગુણ ભગવાનનો છે. ભગવાન એ રીતે ગુણ દ્વારા ત્યાં બિરાજમાન છે, એની સ્થિતિ છે. અને 6થા અધ્યાયની અંદર પોતાના વૈરાગ્ય રૂપી ગુણ દ્વારા શ્રી કૃષ્ણની સ્વરૂપથી સ્થિતિના પ્રકરણમાં યોગી પ્રવૃત્તિ એટલે યોગી વગેરે બધા મનુષ્યોના સ્વરૂપમાં પોતાના સ્થાપક વૈરાગ્યનું નિરૂપણ 6થા અધ્યાયમાં કરાયેલું છે. 6થા અધ્યાયની અંદર કઈ રીતે વૈરાગ્ય છે એ ઋષભદેવજીએ દાવાનળમાં કરેલો દેહ ત્યાગ, કે પછી એનો દેહ જ ખાલી અધ્યાસો બધા તો દૂર થઈ ગયા હતા. કોઈ દેહના અધ્યાસ, દેહ વગેરેના અધ્યાસો એને હતા નહીં. આખો એને સંન્યાસ ધર્મનો આચરણ કરી અને બતાવ્યું.
એ આપણે જેમ જેમ અધ્યાયનું અવગાહન કરશું એમ આપણને આ ગુણ વૈરાગ્ય ગુણ દ્વારા ભગવાનની કઈ રીતે એમાં સ્થિતિ છે એ આપણને મહાપ્રભુજી સમજાવશે. એટલે વૈરાગ્ય ગુણ આપણને દેખાઈ રહ્યો છે તો એ વૈરાગ્ય ગુણ ભગવાનનો છે અને ભગવાન એ રીતે પોતાના ગુણ દ્વારા ત્યાં પ્રેઝન્સ છે, બિરાજમાન છે, જ્યાં એની સ્થિતિ છે. આના પછી બીજા પ્રકારની સ્વરૂપ સ્થિતિના નિરૂપણાર્થે બીજું અવાંતર પ્રકરણ આવે છે. આ પહેલું અવાંતર પ્રકરણ હતું, 1 થી 6 અધ્યાય. સ્થૂલ 2 પ્રકરણ હતા, એક સ્વરૂપ સ્થિતિનું પ્રકરણ અને એક દેશ સ્થિતિનું પ્રકરણ. એમાં સ્વરૂપ સ્થિતિના 1 થી 6 અધ્યાયમાં ભગવાનના ગુણો. પછી હવે બીજું અવાંતર પ્રકરણ આવે છે. એ આપણે હવે જેમ જેમ ચાલશે ને એમ જોતા જશું. એટલું પેલા આપણે નથી લઈ લેવું, નહીતર વળી પાછું એ આવશે તો પૂરું ભૂલાઈ ગયું છે. એ પાછું આવશે તો આપણું આપણે ભૂલાઈ ગયું હોય. એટલે જેમ જેમ આપણે અવગાહન કરતા જશું એમ એ લીલાનું ચિંતન કરશું. આપણે આવતા વખતે આપણે ભાગવતાર્થમાંથી પછી જોશું થોડું. ભાગવતાર્થ પણ આપણે જોયું હતું ને ગયા વખતે. આપણને લાગે કે ભાઈ ભરત રાજા એવા મહાન હસ્તી હતા અને હરણના બચ્ચામાં આસક્તિ કેમ થઈ? મહાપ્રભુજી એ સમજાવે છે કે વૃત્તાંત પણ ભગવાનનો ઉત્તમ પ્રકારનો વિજય જ દર્શાવનારો છે. કારણ કે ભગવાનની એવી ઈચ્છા થાય તો પોતાની ઈચ્છાથી એ ત્રણેય પ્રકારની સ્થિતિને ફેરવી દે, એટલે બદલાવી નાખે એમ. એટલે પ્રાપ્ત કરેલ વિજયને ન પ્રાપ્ત કરેલ કરવાનું કરી શકે, આવું ભગવાનનું સામર્થ્ય છે. તો કાર્ય પણ ભગવાનથી જ આવું કાર્ય ભગવાનથી જ થઈ શકે એવું છે. એટલે ભરતને હરણ થઈ રહેવું પડ્યું એ વૃત્તાંત પણ ભગવાનનો ઉત્તમ પ્રકારનો વિજય જ દર્શાવે છે. આવું થયું કેમ? ન્યાય ભગવાનનો જ વિજય બોલે છે, સ્થિતિ વૈકુંઠ વિજય. નહીતર વિચારો કે આખું રાજ્ય ચક્રવર્તી રાજા હતા, બધું છોડી દે અને હરણના બચ્ચાને ન છોડી શકે. આટલો સંસાર, આટલું રાજ્ય છોડી દે જે વ્યક્તિ, પણ ભગવાનની ઈચ્છા એને આ રીતે કરાવવું છે. આપણને લાગે કે આવું કેમ થયું, પણ થાય. કારણ કે ભગવાનનું ત્યાં સામર્થ્ય એવું કરાવવાનું છે. એટલે કહે છે કે વિજય બહુ સુંદર. જો એક દ્રષ્ટાંત આપ્યું કે કરેલા વિજયને પણ, પ્રાપ્ત કરેલા વિજયને પણ એ ન કરાવવા બરાબરી કરી શકે. એવું કાર્ય પણ ભગવાનથી જ થઈ શકે. એટલે એ બધી જગ્યાએ ભગવાનનો જ વિજય બોલે, વિજય થઈ રહ્યો છે. આપણને લાગે કે આવો જ્ઞાની વ્યક્તિ આવું કેમ કરે? ન્યાય ભગવાનનો જ વિજય છે. સમજાઈશ ને વાત? તો ભરતને હરણ થઈને રહેવું પડ્યું એ વૃત્તાંત પણ ભગવાનનો ઉત્તમ પ્રકારનો વિજય દર્શાવે છે. એવી રીતના આ સ્કંદની અંદર સર્વ પ્રકારથી ભગવાનના વિજયનું જ નિરૂપણ કરવામાં આવે છે બધી જગ્યાએ. અને જેને બી જે કંઈ બી ફલ પ્રદાન કરે છે એ ભગવાન જ કરે છે. કોઈને બી ફલદાન, કોઈ બી ફલ પ્રાપ્ત થઈ રહ્યું છે તો એ ભગવાનથી જ થઈ રહ્યું છે. એ બધું વિસ્તારથી શ્રી મહાપ્રભુજીએ ભાગવતાર્થ પ્રકરણની અંદર સમજાવ્યું છે. એ આપણે આવતા વખતે લેશું. આજે આપણો કીર્તનનો ક્લાસ છે ને, આજે અહીંયા સુધી રાખીએ. સ્થિતિ વૈકુંઠ વિજય, એટલું આપણે સમજ્યા. વૈકુંઠમાં ભગવાનનો, બધી જગ્યાએ ભગવાનનો ડંકો વાગી રહ્યો છે, બધી જગ્યાએ ભગવાનનો જ વિજય છે. પંચમ સ્કંદ સ્થાન લીલા, એમાં આપણે ભાગવતાર્થ નિબંધમાં પ્રથમ 271 પેજ ઉપર છે. આમાં
એમાં આપણે પહેલાં સર્ગ લીલા જોઈ. સર્ગ એટલે એનું મેન્યુફેક્ચરિંગ, વિસર્ગ એટલે એને ઓર્ગેનાઇઝ કરવું, અને સ્થાન લીલા એટલે એની પ્લેસમેન્ટ કરવી. એટલે સર્ગમાં બધું ઉત્પન્ન થયું, પછી વિસર્ગમાં એને બધી ગોઠવણી કરી. હવે સ્થાન લીલામાં શું આવશે કે બધા એની પ્લેસમેન્ટ કરી, કઈ વસ્તુ ક્યાં રાખવી, કોઈ વસ્તુને ક્યાં સ્થાપન કરવી. એમ કેમ આપણે પેલા મકાનને બનાવીએ, ઈટ ચૂનો ને પથ્થર લઈ આવીએ બધું, તો એ સર્ગ લીલા બધું ભેગું કર્યું. વિસર્ગની અંદર આ બધું બનાવીએ, પછી બધું મકાન તૈયાર થઈ ગયું, પછી કઈ વસ્તુ ક્યાં રાખવી, રેફ્રિજરેટર ક્યાં રાખવું, પ્લેટફોર્મ ક્યાં રાખવું, ટીવી ક્યાં રાખવું, પુસ્તકો ક્યાં રાખવા, એ સ્થાન લીલા. એને હરેક પદાર્થોના કોઈ ને કોઈ સ્થાન છે. તો એ 5મો સ્કંદ સ્થાન લીલા છે. એમાં આપણે જોઈએ શ્રી મહાપ્રભુજીએ સર્વપ્રથમ સ્કંદનો અર્થ સમજાવ્યો છે. શાસ્ત્રનો અર્થ શું છે? આનંદરૂપ હરિની લીલા. આખા ભાગવતના 18,000 શ્લોકનો અર્થ થાય આનંદસ્ય હરે લીલા. આનંદરૂપ હરિની આ બધી લીલા જ છે. પછી ભલે એમાં જે બી પ્રસંગ ચાલતો હોય, પછી યજ્ઞ ચાલતો હોય કે યુદ્ધ ચાલતું હોય કે જે બી વર્ણન આવતું હોય, બધી ભગવાનની લીલા જ છે. આનંદરૂપ હરિની લીલા. એ સ્કંધાર્થ છે. શ્રી મહાપ્રભુજી શાસ્ત્રાર્થ છે. શ્રી મહાપ્રભુજી પહેલા બહુ સુંદર શ્લોકથી એનું મંગલાચરણ કરે છે કે બુદ્ધિ પ્રેરક કૃષ્ણસ્ય પાદ પદ્મમ પ્રસીદતું ધ્યાના સમર્થ જીવાનામ અસ્માકમ સર્વદા સ્વતઃ. જેમ ઓલા ચતુર્થ સ્કંદમાં આપણે મંગલાચરણ પૂરું કરીને એક શ્લોક બોલતા ને, હરિ સર્વાત્મના સેવ્યો જ્ઞાત્વા મહાત્મ્ય આદરાત ઇત્યર્થમ સકલે સ્કંદે તથાંશે અલ્પેપી નિશ્ચિત. એવી જ રીતના આપણું મંગલાચરણ પછી આ શ્લોક બોલવાનો કે બુદ્ધિ પ્રેરક શ્રી કૃષ્ણસ્ય. બુદ્ધિના પ્રેરણા કરવા વાળા કોણ છે? ભગવાન છે. બુદ્ધિ પ્રેરક કૃષ્ણસ્ય પાદ પદ્મમ પ્રસીદતું ધ્યાન અસમર્થ જીવાનામ, એટલે ધ્યાના સમર્થ જીવાનામ અસ્માકમ સર્વદા સ્વતઃ. એટલે ધ્યાન કરવાની અશક્તિવાળા, એટલે ભગવાનના સ્વરૂપનું ધ્યાન કરવાની અશક્તિવાળા જીવો ઉપર બુદ્ધિને પ્રેરણા કરનાર શ્રી કૃષ્ણનું ચરણ કમલ પોતાની મેળે સદા પ્રસન્ન રહો. પ્રભુનું ચરણ કમળ પ્રસિદ્ધ હતું, એટલે અમારી ઉપર પ્રસન્ન થાવ કે અમારી ઉપર પ્રસન્ન રહો એમ. કારણ કે ધ્યાન કરવા અમે સમર્થ નથી. આપ એવી કૃપા કરો કે એવું બુદ્ધિ પ્રેરો, તો અમે પ્રભુના સ્વરૂપનું ધ્યાન કરીએ, ભજન કરીએ, શ્રવણ કરીએ, કીર્તન કરીએ, સેવા કરીએ. બાકી સમર્થ જીવ નથી. ધ્યાના અસમર્થ જીવાના અસ્માકમ સર્વદા સ્વતઃ. બહુ સુંદર મંગલાચરણ મહાપ્રભુજીએ કર્યું છે. હા, આગળ શ્રી આચાર્ય ચરણો સ્કંદનો અર્થ સમજાવે છે કે હવે ભગવાનની અલૌકિક સ્થાન લીલાનું નિરૂપણ કરવામાં આવે છે. ચોથા સ્કંધમાં વિસર્ગ લીલાનું નિરૂપણ કર્યું. તે લીલામાં બીજા સાધનોની મર્યાદાથી પ્રાપ્ત થઈ શકે તેવા ધર્મ વગેરે પુરુષાર્થો ભગવાને પોતાના પૌરુષથી, એટલે પોતાના મહાત્મ્યથી, પોતાના વીર્યથી, પરાક્રમથી, એટલે પોતાની શક્તિથી દક્ષ વગેરેને પ્રાપ્ત કરાવ્યા. એટલે બેયનું જોડાણ બતાવે, પૂર્વાપર સંગતિ. એવી ચતુર્થ સ્કંદમાં આપણે ચતુર્થ સ્કંદમાં લીલામાં બીજા સાધનોથી, એટલે યજ્ઞ છે, તપ છે, યજ્ઞ દક્ષે કર્યો, તપ કોણે કર્યું? ધ્રુવે. પછી ભક્તિ વગેરે પ્રચેતાઓએ કરી. તો એ રીતે યજ્ઞ, તપ, ભક્તિ વગેરે જે બીજા સાધનોથી મર્યાદાથી પ્રાપ્ત થઈ શકે તેવા ધર્મ વગેરે, એટલે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ વગેરે પુરુષાર્થો ભગવાને પોતાના પૌરુષથી, એટલે કે પોતાની શક્તિથી દક્ષ વગેરેને પ્રાપ્ત કરાવ્યા. એટલે ભગવાને પોતાના સામર્થ્યથી જ આ બધા પુરુષાર્થોની સિદ્ધિ કરાવી. એટલે હમણાં આપણે પ્રકરણાર્થ જોયા ને, જો એમાંય ધ્રુવને કેવી રીતના સિદ્ધ થઈ શકત. આલોકનું ફલ સિદ્ધ ન થાત ને પરલોકનું ન થાય, પણ પ્રભુએ જ કરાવડાવ્યા છે. એમ ધર્મ દક્ષને, અર્થ ધ્રુવને, કામ પૃથુને, મોક્ષ પ્રચેતાઓને અને બરહિસદને ભગવાને સિદ્ધ કરાવ્યો છે. તો ભગવાને પોતાની શક્તિથી જ દક્ષ વગેરેને પ્રાપ્ત કરાવ્યા. એટલે મેં સિસ્ટમની વાત જે બાવાશ્રીએ સમજાવી
કેવી સિસ્ટમ ભગવાને ગોઠવી છે. આપણે ભાઈ જે કંઈ બી ધર્મ અર્થ કામ મોક્ષા કરી રહ્યા છીએ તો એ સામર્થ્ય ભગવાને આપેલું છે. જે ઓલું બટનની વાત કરી કે એ બટન દબાવે તો મમરા આવે કે એપલ આવે, એ પ્રયત્ન જીવે કરવાનો છે, પણ ગોઠવણ ભગવાને કરી રાખી છે, એને કારણે ફળ મળે છે. આપણા દબાવવાથી નથી મળતું. આપણને એવી ભ્રાંતિ થઈ જાય કે આ લાલ બટન દબાવ્યું તો એપલ આવ્યું, તો એ આપણા પુરુષાર્થથી આવ્યું. આપણે પુરુષાર્થથી પાપડ ભાંગતો નથી. આ તો ભગવાને સિસ્ટમ ગોઠવી છે, એટલે બધાને ધર્મ અર્થ કામ અને મોક્ષ સિદ્ધ થાય, બાકી કોઈને કાંઈ ન સિદ્ધ થાય. તો એ ગોઠવણ છે ને એ ચોથા સ્કંદનો વિષય છે. ચોથા સ્કંદનો વિષય શું છે? વિસર્ગ છે. ધર્મ અર્થ કામ અને મોક્ષની બધી સિસ્ટમ ભગવાને ગોઠવી છે. કારણ કે ભગવાને આ સૃજન કર્યું, બધું પ્રગટ કર્યું, તો એને ગોઠવવી જોઈએ ને. તો એ ભગવાને ગોઠવણ કરી. આપણે ઘરમાં તમે જુઓ એમને સામાન નાખો, કપડાં ને ઓછાડ ને શેટી ને એવું નથી કરતા. ટીવી બધી ગોઠવણ કરીએ ઘરમાં. તમે જુઓ બધી એરેન્જમેન્ટ કેવું કરીએ, સજાવીએ ને. તો એ ગોઠવણ છે ને એ વિસર્ગ લીલાનો વિષય છે. અને કઈ વસ્તુને ક્યાં ગોઠવી ને એ સ્થાન લીલાનો વિષય છે. હા, સ્થિતિ એટલે સ્થાન. સ્થિતિર વૈકુંઠ વિજય, એટલે બધા પદાર્થો છે એ ભગવાનને જ એના કંટ્રોલર છે. બધા પદાર્થો ઉપર ભગવાનનો જ વિજય છે. ભગવાને સ્થાપેલી મર્યાદાથી જરા બી આડાઅવડા નથી થતા. આગળ કહે છે કે લીલામાં બીજા સાધનોની, ધ્યાનથી સમજો કે હવે ભગવાનની અલૌકિક સ્થાન લીલાનું નિરૂપણ કરવામાં આવે છે. ચોથા સ્કંધમાં વિસર્ગ લીલાનું નિરૂપણ કર્યું. તે લીલામાં બીજા સાધનોની, બીજા સાધનો એટલે તપ છે, યજ્ઞ છે, ભક્તિ છે, એ સાધનોની મર્યાદાથી પ્રાપ્ત થઈ શકે તેવા, એટલે એ સાધનોની મર્યાદાથી પ્રાપ્ત થઈ શકે એવા, કે આ સાધન કરવાથી, યજ્ઞ કરવાથી આ સિદ્ધ થાય, તપ કરવાથી કે ભક્તિ કરવાથી, એ સાધનોની મર્યાદાથી પ્રાપ્ત થઈ શકે તેવા ધર્મ અર્થ કામ અને મોક્ષ પુરુષાર્થો ભગવાને પોતાના પૌરુષથી, એટલે કે પોતાની શક્તિથી દક્ષ વગેરેને, એટલે દક્ષને, ધ્રુવને, પૃથુને, પ્રચેતાઓને, બરહિસદને પ્રાપ્ત કરાવ્યા. આ સ્કંધમાં તો ભગવાનની મર્યાદારૂપ લીલાનું નિરૂપણ કરવામાં આવે છે. એટલે ભગવાને જે પદાર્થોને જે મર્યાદામાં સ્થાપિત કર્યા એ મર્યાદામાં જ રહે, ત્યાંથી જરા બી આગા પાછા ન થાય. એટલે મર્યાદા લીલાનું વર્ણન છે. એવો ચોથા અને પાંચમા સ્કંધમાં ભેદ છે. તો ચોથા સ્કંધમાં શું છે? વિસર્ગ લીલામાં કે જે સાધનોની મર્યાદાથી પ્રાપ્ત થઈ શકે એવા ધર્મ અર્થ કામ અને મોક્ષ પુરુષાર્થો છે એ ભગવાને પોતાના પૌરુષથી, પોતાની શક્તિથી જ આ બધાને સિદ્ધ કરાવ્યા. એ જ વિસર્ગ લીલાનો વિષય હતો. આ સ્થાન લીલાનો વર્ણ વિષય શું છે? સ્કંદનો અર્થ કે ભગવાનની મર્યાદા રૂપી લીલાનું જ નિરૂપણ કર્યું છે. મતલબ ભગવાને જે વસ્તુને જે મર્યાદામાં સ્થાપિત કરી છે ત્યાં એ રીતે ભગવાનની ઈચ્છા પ્રમાણે કામ કરે એમ. જે દેવતાઓને જે લોકની અંદર સ્થાપિત કર્યા છે એ દેવતાઓ પણ ત્યાં એ રીતે ભગવાનની સ્થાપેલી મર્યાદા છે એ ઉલ્લંઘન નથી કરી શકતા, એમાં જ રહીને એ બધું કામ કરે છે. જેમ આમાં શ્યામ બાવાશ્રી એક દ્રષ્ટાંત આપ્યું કે આપણે પિક્ચર જોવા જાય તો આપણે એમ લાગે આપણે કેરેક્ટર ને એક્ટરમાં ખોવાઈ જાય, પણ હકીકતમાં જે બી એક્ટર હોય એ જે બી કેરેક્ટર ભજવતો હોય, જે એક્ટિંગ કરતો હોય, બધું ડાયરેક્ટરને આધીન હોય. એનાથી જરાય આડું ઉડી ન બોલી શકે, ન એક્ટિંગ કરી શકે. તો એ મર્યાદા સ્થાપન કરવા વાળો ડાયરેક્ટર છે. એ આ મર્યાદા સ્થાન લીલા કે ભાઈ જે ડાયરેક્ટર જેને જ્યાં ઉભવાનું કે જેવા ડાયલોગ બોલવાનું કે જેવી એક્ટિંગ કરવાનું કે એ મર્યાદા સ્થાપવા વાળો ડાયરેક્ટર છે. એ સ્થાન જેને જ્યાં સ્થાન આપ્યું ત્યાંથી આગળ પાછળ હલી ન શકે. તો દેખાય નહીં ડાયરેક્ટર ક્યાંય, પણ અંદર પડદા પાછળ એ જ બધું કરે છે. આમાં ડાયરેક્ટર દેખાતો નથી ક્યાંય, પણ હકીકતમાં બધું કરવા વાળો ડાયરેક્ટર છે. એટલે ડાયરેક્ટરે જે સ્થાન ગોઠવા કે જે મર્યાદા સ્થાપી એ બધાએ એને ફોલો કરવી પડે. એ વિસર્ગ લીલાનો વિષય છે.
એ આપણે જોશું જેમ જેમ બાવાશ્રીનું પણ ઘણું બધું સુંદર ભૂમિકા સમજાવી છે. આમાં આપણે લેતા જશું જ્યાં જ્યાં આવશે ત્યાં. તો જો મર્યાદા રૂપ લીલાનું જ નિરૂપણ કરવામાં આવે છે એવો ચોથા અને પાંચમા સ્કંદમાં ભેદ છે. એટલે ત્રીજા સ્કંદમાં જ બધા એની ઉત્પત્તિ કરી, પછી ચોથા સ્કંદમાં ઉત્પન્ન થયેલાનું એની મર્યાદા પ્રમાણે પાલન, એને ગોઠવણી કરી. અને આ સ્કંદ જે સ્થાન લીલા છે એની અંદર એની મર્યાદા પ્રમાણે એનું પાલન કરવું, એનું સ્થાપન કરવું. એટલે આ ડાયરેક્ટરનું જે એક્ઝામ્પલ આપ્યું કે ડાયરેક્ટર છે એ બધાને પોતપોતાની મર્યાદામાં સ્થાપિત કરે. હે વિસર્ગ લીલામાં ગોઠવો એમ, ધર્મ અર્થ કામ અને મોક્ષ એ ગોઠવણી કરવી. હા, વિસર્ગમાં. સ્થાનમાં શું? મર્યાદામાં સ્થાપિત કરવું એમ. સર્ગ લીલા છે એની અંદર બધું પ્રગટ કરવું, મેન્યુફેક્ચરિંગ. આપણે કેમ કોઈ ફેક્ટરી હોય એ બધું પ્રોડક્ટ કરે ને, એ સર્ગ લીલા છે. પછી એની ઉપર માર્કા મારે, ગોઠવે, એ વિસર્ગ લીલા છે કે આ અહીંયા મોકલવું, અહીંયા. પછી એને એના સ્થાને પહોંચાડે, એ સ્થાન લીલા, એને પ્લેસમેન્ટ કહેવાય. એટલે મેં તમને મકાનનું ઉદાહરણ આપ્યું ને કે ભાઈ મકાનમાં તમે પહેલા ઈંટ ચૂનો ને પથ્થર લઈ આવો તો એ સૃજન છે, પહેલા બધું આ મકાન બનાવો એમ, સર્ગ લીલા છે. પછી એને ગોઠવણી કરવી, આ બધું મકાન બનાવવું, પછી હરેક પદાર્થને તેની જગ્યાએ મૂકવો, એ સ્થાન લીલા. એની મર્યાદામાં સ્થાપિત કરવો, તત્ત જગ્યાએ એને સ્થાપિત કરવો. તો ઉત્પન્ન થયેલાનું તેની મર્યાદા પ્રમાણે પાલન એટલે કે સ્થાપન. જેમ કોઈ ડાયરેક્ટર હોય એ બધા એક્ટરને એના રોલ આપે, એને એની મર્યાદામાં સ્થાપિત કરે, એ સ્થાન લીલા છે. વૈકુંઠનો વિજય એ સ્થિતિ લીલા. આ આખો પાંચમા સ્કંદનો અર્થ છે. સ્થિતિર વૈકુંઠ વિજય સ્થિતિ, એવું. વૈકુંઠ ઉપર વિજય, વૈકુંઠનો વિજય તે સ્થિતિ, એવી સ્થાન લીલાની વ્યાખ્યા 2:10:4 આપેલી છે. ધ્યાનથી સમજો. બીજો સ્કંદ 10મો અધ્યાય 4થો શ્લોક તમે જુઓ, આમાં આપ્યું છે ભાગવતજીમાં. ભાગવતજીમાં 2:10:4 જુઓ, ત્યાં સ્થાન લીલાની વ્યાખ્યા આપી, સ્વરૂપ અને વર્ણન. બીજા સ્કંદનો 10મા અધ્યાયનો 4થો શ્લોક. એમાં બધી લીલાઓનું સ્વરૂપનું વર્ણન કર્યું છે. જે એમાં બધા સ્કંદોની વ્યાખ્યા આપી છે. સર્ગ જેમ આપ્યું ને, 24 તત્વોનો જન્મ એટલે સર્ગ. વચ્ચેથી લઉં. અર્થાત 3 ગુણો, મહદ, અહંકાર અને પ્રકૃતિ બધાનો બ્રહ્મથી વિરાટ રૂપે જન્મ થાય એ સર્ગ કહેવાય. પછી પુરુષ બ્રહ્માથી જે સર્ગ થાય એ વિસર્ગ કહેવાય છે. અને ભગવાનનો વિજય એ સ્થાન લીલા, એનો અનુગ્રહ એ પોષણ લીલા. તો સ્થિતિર વૈકુંઠ વિજય, એવું જે બતાવ્યું છે ને, સ્થિતિર વૈકુંઠ વિજય એ વિસર્ગ લીલાનું અહીંયા લક્ષણ બતાવ્યું છે. પછી સ્થાન એટલે સર્વ વસ્તુમાં વસ્તુ સ્વરૂપે ને મૂળ રૂપે તે મર્યાદા રૂપપણું, એ સ્થાન. એ આગળ આમાં શ્રી મહાપ્રભુજી સમજાવશે ભાગવતાર્થમાં. જુઓ હવે. પણ આટલી વ્યાખ્યા સમજાણીને, સ્થિતિર વૈકુંઠ વિજય સ્થિતિ, વૈકુંઠનો વિજય તે સ્થિતિ, એમ એવી સ્થાનની વ્યાખ્યા 2:10:4 આપેલી છે. એટલે કે પોતાને અધીન કરવું તે વિજય. અહીં વિજયનો મતલબ શું? બધું ભગવાનની આધીન છે, ભગવાનની મર્યાદા, ભગવાને જે મર્યાદામાં એનું સ્થાપન કર્યું ત્યાંથી હલી ન શકે. ભગવાન એના કંટ્રોલર છે. વિજય એટલે કોઈ મશીન ગન લઈને જાય ને પછી ડૂડું ઓલા લોક ઉપર વિજય કરી લીધો, એવું નહીં. ભગવાનનો તો વિજય બધે છે જ, કારણ કે બધે વૈકુંઠ તો ભગવાનનું જ છે, ભગવાન એમાં નિત્ય બિરાજે છે. તો વિજયનો અર્થ શું? કે પોતાને અધીન કરવું, તેનું નામ વિજય. બધાને પોતાની મર્યાદામાં સ્થાપિત કરવી ને એના કંટ્રોલર ભગવાન છે, એ ભગવાનનો વિજય છે. પોતાને અધીન કરવું તે વિજય.
પ્રાકૃત પદાર્થો એટલે કે તત્વો 24 હોવાથી, 24 તત્વો એટલે 5 તન્માત્રા, 5 મહાભૂત, 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય અને 4 અંતઃકરણ, એમ 24 થાય કુલ. તો આ 28 તત્વો, 24 તત્વો છે એ પ્રાકૃત પદાર્થો એટલે પ્રકૃતિમાંથી જે બધા ઉત્પન્ન થયા ને, પ્રકૃતિ, એમાંથી મહદ, એમાંથી અહંકાર, એમાંથી તામસ અહંકારમાંથી મહાભૂત 5, 5 તન્માત્રા, રાજસ અહંકારમાંથી 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય, સાત્વિક અહંકારમાંથી મન, તો કુલ મિલા કે 24. તો પ્રાકૃત પદાર્થો છે એ 24 તત્વો હોવાથી તેમ 24 પ્રકારે પછી એક જીવ અને એક બ્રહ્મ એવા આત્માના 2 ભેદ હોવાથી તો પ્રાકૃત પદાર્થો 24, પછી એક જીવ અને એક અંતર્યામી બ્રહ્મ, એમ તો કુલ મિલા કે કેટલા થયા? 26 થયા ને. તો આ 26 અધ્યાયો છે ચોથા સ્કંદ, આ સ્થાન લીલાના 5મા સ્કંદના. એની સંગતિ બતાવી છે કે ભાઈ 26 અધ્યાયોની સંગતિ શું? તો કે 24 તત્વો, એક જીવ અને એક બ્રહ્મ, એમ આત્માના 2 ભેદ હોવાથી આત્માને 2 પ્રકારે, એમ કુલ મિલા કે 26 પ્રકારે સર્વને પોતાના અધીન કરાય. આ રીતે ભગવાન 26 પ્રકારે પોતાને બધું અધીન કરાય. તેથી એટલા 26 અધ્યાયોથી આ 5મા સ્કંધમાં સ્થાન લીલાનું નિરૂપણ છે 26 અધ્યાયોથી. કારણ કે બધું ભગવાનને અધીન છે, ભગવાન બધાના કંટ્રોલર છે. ભગવાને જેને જે સ્થાન ઉપર પ્લેસિંગ કર્યા, પ્લેસમેન્ટ કરી, ત્યાંથી હલી ન શકે. ભગવાનની આજ્ઞા પ્રમાણે જ બધા ચાલે. એટલે ભગવાનનો જ બધી જગ્યાએ ડંકો વાગી રહ્યો છે, ભગવાનનો જ બધી જગ્યાએ વિજય થઈ રહ્યો છે. એટલે 26 અધ્યાયોની સંગતિ શ્રી મહાપ્રભુજીએ સમજાવી છે આ રીતે. શ્રી ભાગવતજીમાં સ્થાન શબ્દ 2 અર્થમાં યોજાયેલો છે. ભાગવતજીમાં સ્થાન શબ્દના 2 અર્થ થાય. એક તો સ્થીયતે એટલે કે રહેવાય છે, અસ્મિન આમાં એટલે જેમાં, તે સ્થાન, એવું 2:10:1 કીધું. જો પાછું 2:10:1 એક્ઝામ્પલ ઓલું શ્લોકનું કોટેશન આપ્યું. ઓલું 2:10:4 હતું, આ 2:10:1 કીધું છે કે સ્થાન એટલે શું? તો કે સર્વ વસ્તુમાં વસ્તુ રૂપે અને એના મૂળ રૂપે તે મર્યાદા રૂપપણું. 2 અર્થો શ્રી મહાપ્રભુજી એને સમજાવે છે કે સ્થિયતે અસ્મિન ઇતિ સ્થાન, તો રહેવાય છે આમાં એટલે કે જેમાં, તે સ્થાન. દાખલા તરીકે આ ટેબલ છે, એની ઉપર પુસ્તક રહે છે, તો પુસ્તકનું સ્થાન ક્યાં? ટેબલ ઉપર. એ રીતે સ્થિયતે એટલે રહેવાય છે. સમજાઈશ ને? પુસ્તકનું સ્થાન શું? કેમાં? કેની ઉપર રહે? તો કે ટેબલ ઉપર, એમ. તો સ્થિયતે અસ્મિન ઇતિ સ્થાન. અને બીજો અર્થ શ્રી મહાપ્રભુજી સમજાવે છે. આ વાત 2:10:1 કીધી છે, અને સ્થિતિ એ જ સ્થાન, તો એ 2:10:4 કીધું. સ્થિતિ એટલે અસ્તિત્વ હોવું, તે સ્થાન, ત્યાં એનું અસ્તિત્વ હોવું, એ સ્થાન. જો સર્વ વસ્તુમાં વસ્તુ રૂપે એનું હોવું, ભગવાનનું, એનું નામ સ્થાન. સર્વ વસ્તુમાં સર્વ વસ્તુ રૂપે ને મૂળ રૂપે તે મર્યાદાપણું. સમજાણું ને? સ્થાનનું 2 રીતે વર્ણન કર્યું. એક તો સ્થિયતે અસ્મિન ઇતિ સ્થાન, અને સ્થિતિ એ સ્થાન, એટલે અસ્તિત્વનું ત્યાં એનું અસ્તિત્વ હોવું. એક સ્થાનનો અર્થ એવો છે, એ 2:10:4 કર્યો જે હમણાં આપણે જોયું ને, સ્થિતિર વૈકુંઠ વિજય. એ હજી આગળ શ્રી મહાપ્રભુજી સમજાવશે જેમ જેમ આપણે આગળ જશું એમ. તેથી જ લીલાઓના નામ કહેતા 2:10:1 લીલાઓના એટલે સર્ગ, વિસર્ગ, સ્થાન, પોષણ, ઉતિ, મન્વંતર, ઈશાનું કથા, નિરોધ, મુક્તિ અને આશ્રય. એ લીલાઓના નામ કહેતા 2:10:1 સ્થાન શબ્દ યોજ્યો અને લક્ષણ એટલે કે વ્યાખ્યા આપતા 2:10:4 સ્થિતિ શબ્દ યોજેલો છે. આ સ્થાન યોજેલો છે અને અહીંયા સ્થિતિ. તેથી અમુક પુરુષને અમુક કર્મ કરવાથી અમુક સ્થાન પ્રાપ્ત થાય છે,
એવો એકબીજાના સંબંધનો નિયમ ભગવાને જ કરેલો છે અને તે નિયમનું આ સ્કંધમાં નિરૂપણ કરવામાં આવેલું છે. ધ્યાનથી સમજો. તેથી અમુક પુરુષને અમુક કર્મ કરવાથી અમુક સ્થાન પ્રાપ્ત થાય કે ભાઈ આ પુરુષને આ સાધન કર્યું એનાથી એને આ લોકની પ્રાપ્તિ થઈ. તો એ અમુક પુરુષને અમુક કર્મ કરવાથી અમુક સ્થાન પ્રાપ્ત થાય છે એવો એકબીજાના સંબંધનો નિયમ ભગવાને કરેલો છે. એટલે ભગવાનનો જ વિજય છે બધી જગ્યાએ. ભગવાનની આજ્ઞા પ્રમાણે જ બધું વર્તાય છે. તો એ નિયમનું આ સ્કંધમાં નિરૂપણ કરવામાં આવે છે. તેથી જ આને ભગવાનનો વિજય એટલે કે ઉત્તમ પ્રકારનો જય કહેલો છે કે ભાઈ આ પુરુષને, નહીંતર ભરત છે જડ ભરત, એને હરણા બચ્ચામાં આસક્તિ થાય કોઈ દી? પણ ભગવાનની જ ઈચ્છા એવી હતી કે આને આવું થાય તો જ થયું. નહીંતર આવા હસ્તી મહાન હસ્તી જે આખો રાજ્ય છોડીને જાય એને હરણામાં આસક્તું થાય ગઈ ન થાય. પણ ભગવાન ઈચ્છે કે આ પુરુષને આવી રીતના જ આમ થાવો, એમ જ થાય. એ વિજય ભગવાનનો. એટલે ભગવાનનો વિજય એટલે ઉત્તમ પ્રકારનો જય. આમાં શ્રી મહાપ્રભુજીએ બહુ સુંદર એને સમજાવ્યું છે આગળ. ધ્યાનથી સમજો આ વાતને. કે તે નિયમનું આ સ્કંધમાં નિરૂપણ કરવામાં આવે છે. તેથી જ આને ભગવાનનો વિજય એટલે કે ઉત્તમ પ્રકારનો જય કહેલો છે. સ્થાન પણ 3 પ્રકારનું છે. હવે ધ્યાનથી સમજો. સ્થાન એ જુઓ 3 પ્રકારનું છે. દેશમાં સ્થાન, કાલમાં સ્થાન અને આત્માના સ્વરૂપમાં સ્થાન. એમાં એક એકને સમજાવે છે કે દેશમાં સ્થાન એટલે શું? તો કે સ્વર્ગ, ભૂમિ અને પાતાળ એવા 3 લોક. અહીં લોક શબ્દથી લોકમાં રહેનારાઓ કહેલા છે. તેથી વિરોધ નથી એવું આવરણ ભંગમાં પુરુષોત્તમજી એનો ખુલાસો કર્યો છે. લોક જુદા જુદા હોવાથી દેશના 3 પ્રકાર છે. એક સ્વર્ગલોક, એક આ ભૂમિલોક અને એક પાતાળ લોક. એમાં રહેવાવાળા એ અલગ અલગ છે. સ્વર્ગલોકમાં રહેવાવાળા દેવો છે, ભૂમિ ઉપર રહેવાવાળા મનુષ્યો છે, પાતાળમાં રહેવાવાળા અસુરો છે. તો લોકમાં જુદા જુદા રહેવાવાળા હોવાથી દેશના 3 વિભાગ થયા. દેશના 3 પ્રકાર છે. સ્થાને જુઓ, દેશમાં, કાલમાં અને આત્માના સ્વરૂપમાં. એમ તો એને શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે દેશ 3 પ્રકારના છે. એટલે મતલબ કે દેશમાં રહેવાવાળા 3 પ્રકારના છે. એટલે જુદા જુદા હોવાથી દેશના 3 પ્રકાર છે. પછી 12 મહિનાઓ, મહિના 12 હોય ને, 5 ઋતુઓ અને 3 લોક આ ઉપર બતાવ્યા. અને સૂર્ય 21મો. તો 12 ને 5 17 અને 3 લોક એટલે 17, 18, 19 ને 20 અને સૂર્ય 21મો. ઈ શ્રુતિ પ્રમાણે કાલ 21 પ્રકારનો છે. એટલે કાલ દેશ 3 પ્રકારના, કાલ 21 પ્રકારનો છે. અને આત્મા, બ્રહ્મ અને જીવ એવા 2 પ્રકારનો છે. આત્મા, બ્રહ્મ અને જીવ એમ 2 પ્રકારનો છે. કારણ કે જીવે બ્રહ્મને આત્મા કહી શકાય અને જીવને આત્મા કહી શકાય, કહેવાય છે. તો આત્મા 2 પ્રકારનો, બ્રહ્મ અને જીવ એવા 2 પ્રકારનો છે. તો આમ 3 કુલ 26 પ્રકારના થયા. આ ત્રણેયના ટોટલ મારો 21 પેલા 3 દેશના, 3 ને 21 21, 22 તો 24 થયા. 24 અને બીજા નીચેના આત્મા 2 પ્રકારનો, તો કુલ મિલા કે 26 થયા. 3 લોક, 21 પ્રકારનો કાલ, 21 પ્રકારનો કાલ અને આત્મા 2 પ્રકાર. તો 3 + 12 + 2 થયા ને 26. તો કુલ 26 પ્રકાર થયા. તેથી સ્થાનનું 26 અધ્યાયોથી નિરૂપણ કર્યું છે. એટલે આની સંગતિ બતાવી ગઈ. 26 અધ્યાયો કેમ સમજાણું ને? આગળ એક સંગતિ એવી હતી કે પ્રકૃતિના જે પ્રાકૃત પદાર્થોના તત્વો 24 હોય, એક જીવ અને એક બ્રહ્મ, તો 24 ને 2 26 થયા. પછી આમાં સ્થાન 3 પ્રકારનું બતાવ્યું. દેશમાં સ્થાન, કાલમાં અને આત્મામાં. તો દેશ 3 પ્રકારનો, કાલ
21 પ્રકારનો અને આત્મા 2 પ્રકારનો, તો કુલ મિલા કે 26. હવે જુઓ, વૈકુંઠનો વિજય તે સ્થિતિ, એવું જે સ્થાનનું શ્રીમદ ભાગવતજીમાં લક્ષણ આપેલું છે તે યોગ્ય નથી, કારણ કે દેશ વગેરે ઉપર ભગવાનનો જય થતો નથી એવી શંકા થાય. હવે કોઈ એવી શંકા કરે કે ભાઈ વૈકુંઠનો વિજય એનું નામ સ્થિતિ, તો વૈકુંઠમાં તો ભગવાન બિરાજે જ છે, એમાં વિજયની વાત ક્યાં આવી? ભગવાન તો વૈકુંઠમાં જ બિરાજે છે, લોકો ભગવાનનો જ છે. તો એવું જે સ્થાનનું તમે ભાગવતજીમાં લક્ષણ આપ્યું એ યોગ્ય નથી લાગતું, શંકા છે. કારણ કે ભગવાન તો સ્થિતિ વૈકુંઠમાં જ હોય ને, વૈકુંઠમાં તો ભગવાનનો વિજય જ છે જ, કારણ કે દેશ વગેરે ઉપર તો ભગવાનનો જય થતો નથી એવી શંકા થાય. સમાધાનમાં શ્રી મહાપ્રભુજી એને સમજાવે છે કે તો જાણવું કે સ્થિયતે એટલે કે કહેવાય છે, સ્થિયતે અસ્મિન, આમાં એટલે કે જેમાં, તે સ્થાન. તો સ્થિયતે, હા, તો જાણવું કે સ્થિયતે એટલે રહેવાય છે, અસ્મિન એટલે આમાં એટલે જેમાં, તે સ્થાન. એ વ્યુત્પત્તિ પ્રમાણે સ્થાનનો અર્થ ઉત્તમ પ્રકારની સ્થિતિ થાય છે, અને દેશ, કાલ તથા આત્માનું સ્વરૂપ ત્રણેયમાં એક સાથે સ્થિતિ ભગવાનથી જ થઈ શકે છે. ધ્યાનથી સમજો, દેશમાં, કાલમાં અને આત્મામાં ત્રણેયનું જે સ્વરૂપ, એનું સ્વરૂપ ત્રણેયમાં એકી સાથે જે સ્થિતિ કરે તો એ ભગવાન જ કરી શકે, ભગવાનથી જ થઈ શકે. તેથી તેવી સ્થિતિનું નિરૂપણ એ ભગવાનના જયનું જ નિરૂપણ છે. સમજીશ ને વાત? દેશમાં, કાલમાં અને સ્વરૂપમાં. આમાં બહુ સરસ બાવાએ સમજાવ્યું હતું, હું થોડુંક ભૂમિકામાં એને ખુલાસો જોઈ લઉં. એટલે દેશ, કાલ અને આત્માનું સ્વરૂપ ત્રણેયમાં એકી સાથે સ્થિતિ ભગવાનથી જ થઈ શકે છે. તેથી તેવી સ્થિતિનું નિરૂપણ એ ભગવાનના જયનું જ નિરૂપણ છે, કે ત્રણેયમાં, દેશમાં, કાલમાં અને આત્મામાં જે ભગવાનની સ્થિતિ એ ભગવાનના જયનું નિરૂપણ છે. તેથી ભગવાનની એ ત્રણેયમાં એકી સાથે સ્થિતિ છે એમ સિદ્ધ કરવા તેવી સ્થિતિના પરસ્પર વિરુદ્ધ સાધનો કહેવામાં આવે છે. એટલે ભગવાનની એ ત્રણેયમાં એકી સાથે સ્થિતિ છે, મતલબ દેશમાં, કાલમાં અને આત્મામાં. આપણું એવું નથી ને, આપણે જે દેશમાં હશું તો પાછા બીજા દેશમાં ન હોય, આ કાલમાં છે તો બીજા કાલમાં આપણે નહીં હોય, એવું ભગવાનનું નથી. ભગવાન છે એ હરેક દેશમાં, હરેક કાલમાં, હરેક આત્મામાં સ્થિત છે. એટલે ભગવાનમાં એવા કોઈ દેશકૃત, કાલકૃત, સ્વરૂપકૃત ભેદ નથી, કારણ કે બધી જગ્યાએ બિરાજમાન છે, બધાય કાલમાં અવેલેબલ છે. એટલે ભગવાનનું એ જે સામર્થ્ય છે, ભગવાનના જયનું એ નિરૂપણ કર્યું છે. મતલબ આ ત્રણેયમાં, દેશમાં, કાલમાં અને આત્મામાં ભગવાનથી સ્થિતિ થઈ શકે છે, એ જ ભગવાનનો જય છે. એવી સ્થિતિમાં પરસ્પર વિરુદ્ધ સાધનો કહેવામાં આવે છે. એનું વર્ણન આગળ કરે છે, એ સમજો. ભગવાનના, તેથી ભગવાનની એ ત્રણેયમાં એકી સાથે સ્થિતિ છે એવું સિદ્ધ કરવા તેવી સ્થિતિના પરસ્પર વિરુદ્ધ સાધનો કહેવામાં આવે છે. એ પૈકી કાલ ઈશ્વર રૂપ હોવાથી આત્માનું સ્વરૂપ અને કાલ એ બેનો એક વર્ગ થયો. એટલે એનો એક વર્ગમાં લીધા ને, કાલ અને ઈશ્વર. આમાં કાલ ઈશ્વર રૂપ હોવાથી, કારણ કે કાલ જે છે એનું ઉલ્લંઘન કોઈ ન કરી શકે, એટલે કાલને ઈશ્વર રૂપ કીધા છે, એને સ્વરૂપ કોટીમાં ગણ્યો છે. નિબંધમાં મહાપ્રભુજી આ વાત સમજાવી. એ પૈકી કાલ ઈશ્વર રૂપ હોવાથી આત્માનું સ્વરૂપ અને કાલ એ બેનો એક વર્ગ થયો, અને દેશ છે એ બીજો વર્ગ થયો. એટલે આ ત્રણેયને પાછું વર્ગીકરણ કરીએ, દેશનું ઉપર આવ્યું ને, કાલ, લોક અને આત્મા. તો એનું વર્ગીકરણ એવી રીતના અહીંયા કર્યું કે કાલ અને આત્મા એ બેને એક કોટીમાં લીધા, અને દેશ છે એનો બીજો એક કોટી બનાવી, એનો બીજો વર્ગ થયો. તેથી સ્વરૂપમાં સ્થિતિનું વર્ણન કરવામાં આવે તેથી જ કાલમાંની સ્થિતિનું વર્ણન થઈ જાય છે. તેથી સ્વરૂપમાં સ્થિતિનું વર્ણન કરવામાં આવે
તેથી જ કાલમાંની સ્થિતિનું વર્ણન થઈ જાય. જો સ્વરૂપની સ્થિતિનું વર્ણન કરવામાં આવે તો એ કાલમાં જ એનું કાલમાંની સ્થિતિનું પણ વર્ણન થઈ જાય છે. કાલ ઉપર ભગવાન વિજય મેળવે, કાલ ભગવાનને અધીન થાય, ત્યારે જ કાલમાં સ્થિતિ થઈ જણાય. મતલબ કે ભગવાનનો કાલ ઉપર પણ વિજય છે. કાલ ઉપર તો બ્રહ્માજી વગેરે કોઈનો વિજય નથી એમ. કારણ કે તણખલાથી લઈને બ્રહ્માજી સુધી બધા કાલની અંડરમાં છે. તો કાલ ઉપર ભગવાનનો વિજય છે. કારણ કે કાલ ભગવાનને અધીન થાય છે, ત્યારે જ કાલમાં સ્થિતિ થઈ ગણાય. કાલ પોતાનો એટલે કે પોતાને અધીન થાય અથવા તો પોતાની અંદર સ્થિતિ થાય ત્યારે કાલમાં સ્થિતિ થઈ કહેવાય. આત્માના સ્વરૂપમાં સ્થિતિ કરવામાં કાલ નડતર રૂપ છે. તેથી તે નડતર રૂપ ન રહે તેમ કરવાથી તેના ઉપર વિજય પ્રાપ્ત કરેલ ગણાય. એટલે કાલ જે છે આત્માના સ્વરૂપમાં સ્થિતિ કરવામાં કાલ નડતર રૂપ છે. તેથી એ નડતર રૂપ ન રહે એવી રીતના સ્થિતિ કરવાથી એનું નામ વિજય એમ. એ નડતર રૂપને દૂર કરી દેવું એનું નામ વિજય. એટલે બીજા પ્રકારે કાલમાં સ્થિતિ થાય નહીં. અને વેદ માર્ગ તો પોતાના સ્વરૂપથી જ આત્મામાં સ્થિતિ કરાવનારો છે. તેથી વેદ માર્ગનું જુદું પ્રકરણ કરેલું નથી. અને બીજા પ્રકારે કાલમાં સ્થિતિ થાય નહીં. તેથી વેદ માર્ગ તો પોતાના સ્વરૂપથી જ આત્મામાં સ્થિતિ કરાવનારો છે. મતલબ કે વેદમાં જે સાધનો બતાવ્યા છે એ રીતે જ્ઞાન માર્ગ વગેરેનું આચરણ કરવામાં આવે તો જીવ છે એ પોતાના આત્મામાં સ્થિતિ કરનારો થાય છે. તો તે વેદ માર્ગનું અહીંયા અલગ વર્ણન કરેલું નથી એમ. પછી આગળ કર્મની મર્યાદાથી દેશમાં સ્થિતિ થાય એવો નિશ્ચય છે. આ કર્મ કરવાથી અહીં આ દેશમાં સ્થિતિ થાય એવો નિયમરૂપી દેશમાં સ્થિતિ છે. એટલે આ કર્મ કરવાથી આ લોકમાં જાય, આ કર્મ કરવાથી આવા લોકમાં જાય, તો એ એક સ્થિતિનું વર્ણન થયું ને. કર્મની મર્યાદાથી એટલે કર્મની ડિસિપ્લિન છે કે આવું કર્મ કરે તો આ લોકની એને પ્રાપ્તિ થાય. જેમ વૈરાગ્ય સાથે જ્ઞાન હોય તો બ્રહ્મલોકની પ્રાપ્તિ થાય એમ. તો એ મર્યાદાથી દેશમાં સ્થિતિ થાય એવો નિશ્ચય છે. પછી આ કર્મ કરવાથી આ દેશમાં જ સ્થિતિ થાય એવા નિયમરૂપી દેશમાં સ્થિતિ છે. કર્મ પણ પાછા સાત્વિક વગેરે 3 પ્રકારનું છે. સાત્વિક, રાજસ અને તામસ એમ 3 પ્રકારનું હોવાથી જેવું કર્મ કરેલું હોય તેવા દેશમાં જ તેની સ્થિતિ થાય એમ. જેવું કર્મ એ પ્રમાણે એનું દેશમાં સ્થિતિ. યજ્ઞ આગાદી કરે તો સ્વર્ગમાં સ્થિતિ થાય. એવા દુષ્ટ કાર્ય કર્યા હોય તો નીચે નર્કમાં સ્થિતિ થાય, પાતાળ લોકમાં. નર્કો નીચે છે એમ. પછી એનાથી સારા કર્મ કર્યા હોય તો ઉપરના જનલોક છે, તપલોક છે, મહરલોક છે, સત્યલોક છે, અક્ષરબ્રહ્મ છે, એમાં એની સ્થિતિ થાય. તો આ જે મર્યાદા ગોઠવી બધી એ કોણે ગોઠવી? ભગવાને ગોઠવી છે. તો એ પ્રમાણે જ થાય છે. એ ભગવાનનો વિજય છે. સમજાણ? આવું થાય કેમ? આને આ કર્મ કર્યું, આને આ પાપ લાગ્યું, એ બધી ડિસિપ્લિન ભગવાને ગોઠવી છે. અને એ ભગવાનનો વિજય છે. એમાંથી કોઈ આડાવડું થઈ ન શકે. તો એ વિજય છે એમ ભગવાનનો, કે આ દેશમાં જ સ્થિતિ થાય આવું કર્મ કરવાથી. આવા નિયમરૂપ દેશમાં સ્થિતિ છે. કર્મ પણ સાત્વિક વગેરે 3 પ્રકારનું હોવાથી જેવું કર્મ કરેલું હોય તેવા દેશમાં જ તેનાથી સ્થિતિ થાય છે. આત્માના સ્વરૂપમાં સ્થિતિ કરાવનાર તો વેદ માર્ગ જ છે. એટલે પોતાના સ્વરૂપમાં સ્થિતિ કરવી, મુક્તિ હિત્વા અન્યથા રૂપમ સ્વરૂપેણ વ્યવસ્થિતિ. તો એ આત્મામાં સ્થિતિ કરવી તો વેદ માર્ગ પ્રમાણે ચાલે તો એને બ્રહ્મા સ્થિતિ થઈ જાય છે. બીજો માર્ગ આત્માના સ્વરૂપમાં સ્થિતિ કરાવતો નથી. એટલે વેદ માર્ગ એવો છે કે એ આત્માના સ્વરૂપમાં સ્થિતિ કરાવે છે. કઈ રીતે? તો કે એમાં પહેલા ચિત્તને શુદ્ધ કરે એવું કર્મ કરવાથી પોતાના આત્માના સ્વરૂપમાં સ્થિતિ થાય છે. તો વેદની અંદર પહેલા ચિત્તને શુદ્ધ કરે એવું કર્મ યજ્ઞ આગાદિક બતાવ્યું છે એમ. અને બીજું જ્ઞાન થાય તો વેદનો ઉત્તરકાંડ છે જ્ઞાનકાંડ, જેમાં બ્રહ્મનું વર્ણન છે. વેદનો પૂર્વકાંડ છે એમાં શું છે? કર્મ બતાવ્યું, યજ્ઞ આગાદિક બતાવ્યું. એનાથી ચિત્ત શુદ્ધ થાય એમ.
અને વેદનો ઉત્તરકાંડ છે એ જ્ઞાનકાંડ કહેવાય છે. ત્યાં બ્રહ્મનું વર્ણન છે. તો જ્ઞાન થાય ત્યારે ભગવાન આત્મા છે એવું જ્ઞાન થવાથી ભગવાનના સ્વરૂપમાં સ્થિતિ થાય છે. તો આ સ્થિતિનું વર્ણન થયું ને કે ચિત્તને શુદ્ધ કરે એવું કર્મ કરવાથી પોતાના આત્માના સ્વરૂપમાં સ્થિતિ થાય એમ. અને જ્ઞાન થવાથી ભગવાન આત્મા છે એવું જ્ઞાન થવાથી ભગવાનના સ્વરૂપમાં સ્થિતિ થાય. આ બંને કરાવનાર વેદ હોવાથી વેદ જ આત્માના સ્વરૂપમાં સ્થિતિ કરાવનારો છે. સમજાણું ને? પણ વેદને પાછું જે ડિસિપ્લિન ગોઠવી છે એ ભગવાને જ ગોઠવી છે. તો એ બંને કરાવનાર વેદ હોવાથી વેદ જ આત્માના સ્વરૂપમાં સ્થિતિ કરાવનારો છે. પછી દેશમાં સ્થિતિ કરાવનારા સાધન રૂપ જે કર્મો છે તે તો વેદમાં જણાવેલા હોવા છતાં પણ વેદ માર્ગી નથી. કારણ કે વેદનું તાત્પર્ય એવા કર્મો કરવાનું નથી. કેમ? તો કે એમાં એવું કહ્યું છે ભગવદ્ ગીતામાં કે સર્વ વેદો જેમના સ્થાનનું ધ્યાન કરે છે એ શ્રુતિ અને સર્વ વેદોથી જાણવા યોગ્ય હું જ છું. વેદેશ્ચ સર્વે રહમેવ વેદ્ય. આવ્યું ભગવદ્ ગીતા 15:15 અધ્યાયના 15મા શ્લોકમાં. એ સ્મૃતિ પ્રમાણે વેદોનું તાત્પર્ય બ્રહ્મ જ છે. જેનું મુખ્ય રીતે જેમાં તાત્પર્ય હોય તે માર્ગનું છે. એટલે વેદનું મુખ્ય તાત્પર્ય બ્રહ્મા છે. જેનું મુખ્ય રીતે જેમાં તાત્પર્ય હોય તે માર્ગનું છે એમ આપણે કહીએ. વળી ઈચ્છેલા સ્થાને પહોંચાડે તે માર્ગ કહેવાય. માર્ગ એટલે શું? ઈચ્છેલા સ્થાને પહોંચાડે એનું નામ માર્ગ. અને વેદ માર્ગ છે એ બ્રહ્મરૂપ ઈષ્ટ સ્થાને પહોંચાડનારો છે. તો વેદ માર્ગ છે એ બ્રહ્મની પ્રાપ્તિ કરાવનારો છે. કારણ કે વેદનું તાત્પર્ય બ્રહ્મા જ છે. તેથી 3 લોકરૂપી દેશમાં પહોંચાડનારા કર્મો બ્રહ્મની પ્રાપ્તિ કરાવનારા ન હોવાથી 3 લોક એટલે આગળ બતાવ્યો ને 3 લોક એટલે સ્વર્ગ, પછી આ ભૂમિ અને પાતાળ. તો એ 3 લોકરૂપ દેશમાં પહોંચાડનારા કર્મો બ્રહ્મની પ્રાપ્તિ કરાવનારા ન હોવાથી તે બ્રહ્મ અથવા તો વેદ માર્ગના ન ગણાય તે યોગ્ય જ છે. અને સંસારી જીવોને પસંદ પડે તે માટે કર્મો કહેલા છે. એ વાક્ય પ્રમાણે કર્મો તો ઘણા બહિર્મુખ સંસારમાં આસક્તિવાળા પુરુષો કોઈ પણ પ્રકારે વૈદિક કર્મો કરવા માંડે તે માટે કહેલા છે. એટલે એમાં જે એવા બધા ફલો બતાવ્યા એ સંસારી જીવોને પસંદ પડે કે આ યજ્ઞ કરવાથી આવું ફલ મળશે, આ પત્ની પુત્રાદિક ધનોની પ્રાપ્તિ થશે. તો આ બધી શંકાઓ છે. હજી એનું સમાધાન આગળ આવશે એ આપણે હવે આવતે વખતે લેશું. કારણ કે બહુ વિસ્તારથી શ્રી મહાપ્રભુજી સમજાવ્યું છે કે કહેવાનું તાત્પર્ય એ છે કે ભાઈ વેદોએ જે કંઈ બી ફલ આપે છે એની ઉપર ભગવાનનો જ વિજય છે. એમ ભગવાનનો અનુગ્રહ હોય એને જ એવા વેદમાં બતાવેલા સાધનોથી ફલ થાય, બધાને ન થાય. તો એ વેદના સાધનો છે એ જે જીવ કરી શકે છે એ ભગવાનને એને ફલ આપવું છે એટલે કરી શકે. તો એની ઉપર એ ભગવાનનો જ વિજય છે. સ્વતંત્ર વેદનો કોઈ સામર્થ્ય નથી કે હાલ નહીતર તો આ વેદ તો ઓપન છે બધાયનો, એમાં જોઈ જોઈને બધા કર્મ કરે તો એને મુક્તિ મળે. કેમ બધાય ન મળે? તો કે ન મળે. ભગવાનની જેની ઉપર અનુગ્રહ હોય એ જ કરી શકે અને એને જ મુક્તિ મળે. એટલે એમાં એની ઉપર એ ભગવાનનો જ વિજય છે. બધી જગ્યાએ ભગવાનનો જ વિજય છે. કારણ કે આ સ્થિતિ લીલામાં શ્રી મહાપ્રભુજી એ જ સમજાવે છે કે સ્થિતિ વૈકુંઠ વિજય. બધી જગ્યાએ ભગવાનનો જ ડંકો વાગે છે, ભગવાનનો જ વિજય છે. આવતે વખતે લેશું થોડુંક ભૂમિકાના. શ્યામબાવાશ્રીએ બહુ સરસ સમજાવ્યું છે થોડું બેઝ પેપરમાંથી. તો આ જ્યારે આ થઈ જાય ને ત્યારે બધું સમજાશે મહાપ્રભુજીની કૃપાથી. સ્થાન લીલા.